જય સચ્ચિદાનંદ. આપણે સવારથી બધા પુરુષાર્થમાં છીએ કે હું જુદો છું અને આ પડોશી જુદો છે. આ ટેમ્પરરી છે, શુદ્ધાત્મા પરમેનન્ટ છે. બરાબર ને? પ્રદીપ એટલે ફાઇલ નંબર 1 રિલેટિવ છે, હું રિયલ છું. પછી આપણે બીજી કયો પ્રયોગમાં ગયા? વાતચીતના પ્રયોગમાં ગયા. બરાબર ને? શુદ્ધાત્મા જોવાના બધામાં પ્રયોગ કર્યો આપણે. હવે કોને કયા પ્રશ્નો છે કે જેથી કરીને આપણે એ ક્લિયર કરી લઈએ? કારણ કે આપણે બધા દાદા ભગવાનના અનુભવો સાંભળ્યા ને બધાએ? બોલતા નથી કોઈ. હવે આ જ્ઞાન મળ્યા પછી દાદા ભગવાનનું કહેવાનું એ હતું કે હવે તમે બધો અભ્યાસ કરજો કે છે. શું કે છે? હવે અભ્યાસ કરવાનો ક્યારે હોય તો કે આપણને પહેલાં દ્રષ્ટિ જે હતી એની જગ્યાએ આપણી દ્રષ્ટિ બદલાઈ. એટલે સામાન્ય ભાવે કહેતા હતા કે શાકની થેલી લઈને નીકળવાનું માર્કેટમાં અને 1 કલાક શુદ્ધાત્મા જોવાના આપણે, એટલે તમારું પુણ્ય સાવકનું સામાયિક થઈ ગયું. બરાબર? હવે અત્યારે તો આવા કોરોના છે એટલે લોકો શાક લેવા જાય નહીં ને. ખાસ અત્યારે બધાની લાઈફ બહુ બિઝી થઈ ગઈ. પણ આપણે બીજું એક દાદા ભગવાન કહેતા હતા કે ચેરિટી બિગિનિંગ ફ્રોમ હોમ. હવે આપણે આપણા ઘરમાં જ પહેલાં કે જે કંઈ 5 જણા હોય, 2 જણ હોય કે સવારથી આજ ભેગા થતા હોય, એટલામાં જ આપણે શુદ્ધાત્માનો અભ્યાસ કરવાનો અઘરો કે સહેલો? ઘરમાં બધા જે વ્યક્તિ હોય અને આપણે બેઠા બેઠા એમનામાં શુદ્ધાત્મા જોઈએ તો આપણે શુદ્ધાત્માના ચોપડામાં ભરાય ને. પછી આપણે જે પણ સંજોગ આવ્યો, કોઈનો ફોન આવ્યો કે કોઈ મળવા આવ્યું કે આપણે કંઈક જવાનું થયું, તો બધી ગોઠવણીપૂર્વક બધામાં શુદ્ધાત્માનું લક્ષ જોવા છે એવું નક્કી કર્યું છે. એ લક્ષ સાથે આપણે નીકળીએ છીએ. એ બધાએ અંદર તપાસ કરવાની. આ સબ્જેક્ટ શું છે કે તમે શું છો, હું શું છું બોલવાનું નથી. ફક્ત આપણી પ્રકૃતિને જોવી. એટલે કે અંદર તપાસ કરવાની કે સવારે ઉઠીને 5 આજ્ઞામાં રહેવાનું આપણે નક્કી કરીએ જ છીએ. પછીથી એ આજ્ઞાપૂર્વક જીવવાનો ગોઠવણી પુરુષાર્થ કંઈ થાય છે કે પછી આ પ્રાર્થના કર્યા પછી ગુલ થઈ જાય છે? જો કહ્યું ને કે શુદ્ધાત્મા પદ એ પરમાત્મા પદ છે. કયું છે? હવે જો પોતાનું ખબર પડી ગઈ જ્ઞાની પુરુષની કૃપાથી કે ભાઈ આ શરીર તે હું નથીનું શુદ્ધાત્મા છું, તો આપણે કોની ભજના કરવી જોઈએ? પછી પોતાના સ્વરૂપની ભજના. શું કહેવાય? કૃપાળુદેવ ને દાદા ભગવાનને બધાને તો કોઈ માથે મળ્યું નહોતું. એ તો બધા જાતે પુરુષાર્થ કરતા કરતા એમને બધું ખુલ્લું થયું. હવે આપણને તો માથે જ્ઞાની પુરુષે જવાબદારી લઈને એમણે કૃપાથી આપ્યું છે. તો આપણને પહેલાં એ ખાતરી કરી દેવાની કે ખરેખર હું શુદ્ધાત્મા છું એ કઈ રીતે છું, અને આ રિલેટિવ છે આનાથી જુદો છું, અને આ ટેમ્પરરી છે. એ બેની પરફેક્ટ ડિમાર્કેશન લાઈન જ્ઞાની પુરુષે નાખી. પણ આપણે સમજવું જોઈએ ખરું કે નહીં? અને આટલા વખતથી સત્સંગમાં આપણે બધા સમજી તો લીધું જોઈએ ને થોડું ઘણું. પણ દાદા કહે છે કે તમે જો આ વસ્તુની કિંમત આપણને સમજાય તો પછી કશું કોઈને કહેવું પડે નહીં. એની મેરેમય સિસ્ટમ ચાલ્યા જ કરે. કારણ કે આ પોતાનું રિયલ સ્વરૂપ છે અને એ પોતે અનંત સુખનું ધામ છે. ખ્યાલ આવ્યો? આ શરીર જે છે એ બધું બાધા પીડાવાળું છે. એટલે અવકાશ મળે ત્યારે આ જુદું જોવું. પહેલાં તો જુદું છે અને જુદું જોવાનું કેવી રીતે? તો કે આપણને ખબર હોવી જ જોઈએ કે ભાઈ આ શરીરની જે કુદરતી રચના છે, જેને વિધિમાં બોલાવે છે દાદા, અવસ્થા માત્ર કુદરતી રચના છે. શું કે છે? હવે આ કુદરતી રચના છે તો આપણને ખબર પડે ને
કે ભાઈ આ શેનું બનેલું છે, આ શું છે. વરસાદ પડે કે વાતાવરણ બદલાય તો એને શરદી થાય, તો હું શુદ્ધાત્માને શરદી થાય? શુદ્ધાત્માને તાવ આવે? શુદ્ધાત્માને ભૂખ લાગે? શુદ્ધાત્માને થાક લાગે? શુદ્ધાત્માને ઊંઘ લાગે? શુદ્ધાત્માને ડાયાબિટીસ થાય? શુદ્ધાત્માને એટેક આવે? એની કિડની ફેલ થઈ જાય? બોલો ને. શુદ્ધાત્માને શું શું થાય ને આ કોને કોને થાય છે? એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ વધારે ગળ્યું ખાય છે એ શુદ્ધાત્મા નથી ખાતો, પણ આ ફાઇલ નંબર 1 ખાય છે એને પચતું નથી, માટે સુગર આવી. આ બહુ તળેલા ફરસાણો ને બધું જે કંઈ પણ ખાય છે એને પચતું નથી, માટે કોલેસ્ટ્રોલ આવ્યો. આ તો એક તમને વાત કહું છું કે ભાઈ ઠોકાઠોક ખાય છે આ ફાઇલ નંબર 1, એટલે એને બીપી વધઘટનું લફરું લાગ્યું. પણ હું શુદ્ધાત્મા છું. હવે આ છૂટું પાડ્યું છે બધાએ, ના પાડ્યું હોય તો મને નહીં કહેવાનું. કારણ કે જો છૂટાપણાના પ્રયોગમાં આપણે બેઠા હોઈએ તો પછી આ બધું જ કહેવાનું. ગોળીઓ કોને લેવાની, નાહવાનું કોને, ખાવાનું કોને, હોયા કોને ખાવાના, હું કોણ, તું કોણ. એટલે દરેક જગ્યા પર છૂટું ત્યારે જ કહેવાય કે જ્ઞાની પુરુષની કૃપાથી છૂટું છે, ડિમાર્કેશન લાઈન પડી એટલે. પણ હવે શું છે કે ભાઈ કશું થાય તો તને થાય, મને નહીં. કારણ કે હું તારાથી જુદો છું, પણ તું ગભરાઈશ નહીં. એમણે કહ્યું ને બધાને આશ્વાસન આપો, એને આ આપો, એને સમજણ પાડો. પણ એ જુદા છે, હું એનાથી જુદો છું, એ પહેલાં ઠોસ ખાતરી થવી જોઈએ. આપણે નિશંક થયા છે. શું થયા છે? પ્રતીતિએ કરીને કૃપાથી નિશંક જરૂર થયા છે, પણ પછીથી એ બધી ગેર પડવી જોઈએ ને. કોઈ બોલતા નથી, બધા કેમ સ્થિર થઈ ગયા? હે, આજે છૂટું એટલે શું કે આપણે દાખલા તરીકે બધા હોય અને આમ સામાન્ય ભાવે રિલેટિવ રિયલ જો એ વસ્તુ જુદી છે. પણ જ્યાં સુધી હું પુલિનાનંદજી સાહેબને પણ કહું છું કે આજે કરેક્શન કરજો મારી ભૂલ હોય તો, કે પહેલા કૃપાએ કરીને પ્રતીતિ થઈ, નિશંક થયું, એ 100% સાચી વાત. પણ પોતાનું સ્વરૂપ કેવું છે અને આ પડોશી કેવો છે, એટલે શું છે, એ સમજણ જેટલી ડેવલપ પોતે એકલામાં કરે, એકલામાં એટલે કે એનો પુરુષાર્થ, અને જેટલું ખબર પડે કે હું શુદ્ધાત્મા જ છું, મારું સ્વરૂપ આવું જ છે, તો પછી એને દરેકનામાં શુદ્ધાત્મા સામાન્ય ભાવે દેખાય જ. ના દેખાય? જો એનો તમને દાખલો કહું. કોઈને એવી ખબર પડે કે ભાઈ હું પુરુષ છું, તો સામે બહેનો બેઠા હોય તો તમને જુદું દેખાય કે નહીં? બોલો. એવી રીતે બહેનોને જુદું દેખાય કે નહીં? કારણ કે કુદરતી રચના છે. શું છે? અને એની સમજ ફિટ થઈ ગઈ કે ભાઈ મારું સ્વરૂપ આવું છે અને મારા કરતાં જે જુદું છે તે આવું છે. એવી રીતે હું શુદ્ધાત્મા છું અને ફાઇલ નંબર 1 આ છે, એનો અભ્યાસ થવો અત્યંત જરૂરી છે. જ્યાં સુધી પોતાના જ્ઞાની પુરુષની આજ્ઞા ધર્મ પ્રમાણે એમના વચનો સમજીને જો પોતે શુદ્ધાત્મા છે એની ખાતરી જેટલી એને પાકી થતી જશે કે કેવી રીતે હું આનાથી જુદો છું, તો મને એવું લાગે છે કે બીજાને જુદું એને જોવામાં તકલીફ પડે નહીં. કારણ કે અહીંયા એને અનુભવ છે. શું છે? ડૉક્ટરને દર્દીમાં ફરક પડે કે ના પડે? હે, કે એ હોવ આમાં જ હોય? એવી રીતે છે આ. શું છે? એટલે મને એવું લાગે છે કે સોનું ને પિત્તળ બે પીરું હોય, એવી રીતે જ્યારે એના ગુણધર્મોમાં હોય ત્યારે આપણને ખબર પડે કે આને સોનું કહેવાય ને આને પિત્તળ કહેવાય. એવી રીતે પૂતગલ અને આત્મા વચ્ચેની જે ડિમાર્કેશન જ્ઞાની પુરુષે નાખી છે, તો બધા તપાસ કરો. હું કેટલો સમય 24 કલાકમાં, હું એટલે આપણે અત્યારે હું એટલે ફાઇલ નંબર 1 ને આપણે જાતે માનવાનું, બરાબર? એટલે કે હું મારા સ્વરૂપમાં પડોશીથી જુદો કેટલો સમય રહું છું, ફ્રી સમયમાં. પ્રવૃત્તિ વખતે ફાઇલો હોય તારે નહીં. એ પુરુષાર્થ ના થતો હોય તો કરવા જેવો ખરો કે નહીં?
કારણ કે અનાદિકાળથી આપણને જ્યારે આપણું જન્મ્યાને નામ આપ્યું ત્યારથી હું પ્રદીપ છું પાછું કોકે આનંદજી લગાડ્યું તો કે હું પ્રદીપ આનંદજી છું. એ રાઈટ બિલીફ છે કે રોંગ બિલીફ છે? હવે જ્યારે કોઈ પ્રદીપ આનંદજી બોલે તો તે વખતે મને ખબર હોય કે ભાઈ આ બહારનું લેબલ છે, હું નહીં, હું તો શુદ્ધાત્મા છું. તમને વાત ઘરે ઉતરી? એવી રીતે તમને વ્યવહારમાં કોઈ કે પપ્પા કે દાદા કે કાકા તો તમને ખબર પડી જાય ને તરત કે ના ભાઈ આ તું કાકો છું ને તું પપ્પો છું, હું તો શુદ્ધાત્મા છું. કોઈ બોલતા નથી, બધા સ્થિર કેમ થઈ ગયા? એટલે આ જે છૂટા પાડવાની વાત છે એ દાદા ભગવાનનું કહેવું એવું છે કે ભાઈ હવે તમારે સમયે સમયે જે સંજોગો ભેગા થાય એટલે એને ફાઇલો પણ કહેવાય. એમાંય આપણે પુરુષાર્થ માનવાનો, પણ એકલા હઈએ ત્યારે તો માનવાનો ને. એકલા હઈએ ત્યારે આપણું મન શું બતાડે છે? પોતાનામાં પોતાનું સુખ આવતું નથી, માટે વૃત્તિઓ બહાર જાય છે. માટે પછી અંદર રહેલી ગાંઠો એ ફૂટે છે કે આમાં સુખ છે, ફરવામાં સુખ છે, જોવામાં સુખ છે. તમને સમજાય વાત આટલી બધી? ગુજરાતીમાં છે, હા, હિન્દીમાં નથી. એટલે આપણને આ વસ્તુનું રિયલાઇઝેશન કયું કરવાની જરૂર છે કે હજુ મને મારું સ્વરૂપ પ્રાપ્ત થયું, પણ અવકાશ મળે હું મારા સ્વરૂપમાં રહેતો નથી. એટલે કે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાનવાળો છું, આનાથી જુદો છું, આ રૂપી છે, હું અરૂપી છું. આ જેનો ફોટો પડે એ મારું સ્વરૂપ ન હોય, જેને બીમારી આવે તે મારું સ્વરૂપ ન હોય, એના જોનારો જાણનારો શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? હવે જો આ પ્રયોગ નહીં મંડાય, આજે આપણે બધા ભેગા શાના માટે થયા છે કે ઘેર જઈને કંઈ પણ આપણો ધંધો ચાલવો જોઈએ. આ સેમિનાર છે. શું છે? આ સેમિનારમાં તમને ઘેર જઈને આપણો ધંધો કરવો, કેવી રીતે કરો? તમે મને કહો કે શુદ્ધાત્મા નથી દેખાતા, એ આપણને અનુભવ છે જ, સાથી છે તો કે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા છે, ખાતરી છે. પણ હજુ આપણો પુરુષાર્થ કેમ કાચો પડે છે? તો કે જે મૂળ તત્વ અનંત જ્ઞાન દર્શન વાળું જે છે, અરૂપી તત્વ છે, અવ્યાભાસ સ્વરૂપ છે, એ આપણે અહીંયા જાતે હજુ આપણા અનુભવમાં ધીરે ધીરે આવે છે. કેવું આવે છે? એ સૌના પુરુષાર્થ ઉપર છે. દરેક વસ્તુનું પ્રમાણ હોય. શું હોય? પ્રમાણ હોય કે ના હોય? જુઓ, હવે અહીંથી તમારે રસોડામાં જવું હોય કે બહાર જવું હોય અને ધમધોકાર વરસાદ પડે અને તમારે જવું પડે એવું હોય તો તમને પરિણામ દેખાય ને કે પલ્લી જવાશે, એટલે છત્રી લઈને જઈએ કે ના જઈએ? એટલે એ પરિણામ દેખાય છે. એવી રીતે જો હું શુદ્ધાત્મા છું અને હું શુદ્ધાત્મામાં નથી રહેતો, એટલે કે મારા સ્વરૂપનું મને જે જાગૃતિ રહેવી જોઈએ, જે પુરુષાર્થ મંડાવો જોઈએ, તો એનો પણ અનુભવ હોય કે ના હોય? એનું પણ પરિણામ આવે કે ના આવે? દરેક વસ્તુનું પરિણામ આવે. તો કે એનું પરિણામ શું હોય? જો શુદ્ધાત્મામાં રહેતા હોય એના પ્રમાણ હોય, દરેક વસ્તુનું પ્રમાણ હોય એટલે એનું પરિણામ પણ હોય. શું હોય? તો કે કૃપાથી પ્રાપ્ત થયું હોય એટલે એક બે વાર થાપ ખાઈ જઈએ આપણે. શું થાય સરયુબેન? થાપ ખાઈ જઈએ. થાપ ખાઈ જવું એટલે શું? તો કે કોઈ સંજોગ આપણી આંખ સામે આવે તો એમાં આપણે કહીએ છીએ ને ગમતું ના ગમતું, એટલે તે વખતે અંદર આપણને અભ્યાસ ના હોય એટલે પછી જૂની પ્રકૃતિમાં જે પડેલો માલ હોય એ સીધો બ્લાસ્ટ થઈ જાય. શું થઈ જાય? પણ જો એ બ્લાસ્ટ થયા પછી એ જે કંઈ પણ બન્યા પછી જો એને કરેક્શન કરવામાં આવે તો પછી દાદા ભગવાનના શબ્દો છે કે ધીરે ધીરે એની માત્રા ઘટતી જાય. એટલે કે અંદર જે કઈ માત્રા એ પાછું જાણી રાખો. તો દાદા કે જે તમને જાગૃતિ આ થઈ ગયા પછી આવીને પછી બીજી વખત જ્યારે એવો સંજોગ કંઈક પણ આવે ત્યારે તમને સહેજ જાગૃતિ વહેલી આવે. આમ કરતા કરતા આખી જાગૃતિ પૂર્વકનું જીવન થઈ જાય. એટલે આપણે બધાય કાચા છીએ.
પાકા માનશો તો એક પણ ડગલું આગળ માંડવું મુશ્કેલ છે. કે દાદા ભગવાનનું કહેવું છે કે આ મહાવીર ભગવાનનું વિજ્ઞાન, વિતરાગોનું વિજ્ઞાન આ આપણને આમ જ આપી દીધેલું છે. પણ એનો પરમ વિનય કરીને કેવી રીતે આપણે પુરુષાર્થ માંડવો સવારથી સાંજ. હવે હું તમને કહું કે ઉઠ્યા ત્યારે એમણે વાતચીતનો પ્રયોગ, આપણે ઉઠ્યા ત્યારે કહ્યું, પ્રદીપભાઈ ઉઠી ગયા તમે? કોણે ઉઠાડ્યા તમને? એવું કશું બોલાય છે આપણાથી? ઘણીવાર ચૂકી જવાય છે ને. કેમ? એ ચૂકાવનાર કોણ છે? ઉઠીને કોઈ માણસને બાથરૂમ દેખાય, ઉઠીને કોઈ માણસને બીજું દેખાય, કોઈને બ્રશ દેખાય, કોઈને દૂધની થેલી લઈને દૂધ લેવા નાહવાનું દેખાય, તો એ પ્રકૃતિ જો સહજ થઈ ગઈ છે તો પછી હું શુદ્ધાત્મા છું ને આ દૂધ લેવા જાય છે, આ વિહારી છે, હું નિર્વિહારી શુદ્ધાત્મા, એ ગોઠવવામાં વાર કેટલી લાગે? જો જમવાની થાળી આવે, હવે એ તો જૂનું થઈ ગયું, આપણે ચાની જ વાત કરો ને. હવે ચા પીતી વખતે પીનારો જુદો ને હું જુદો, આ ઠંડી આ ગરમ, અંદર બધી ધમાચકડી થઈ કે ના થઈ? જો આપણે શુદ્ધાત્માનો ધંધો શું હોય તો કે ફાઇલ નંબર 1 ને જોવાનો. હવે જુદું છે પણ એ કુદરત દરેક સમયે આપણે આ અનુભવ આપણને થયા જ કરે એવો છે, પણ એ જાગૃતિ કે ઉપયોગની ગોઠવણી હોય તો. એટલે દાદા અમને આ તમે એવું માનશો નહીં કે દાદા ભગવાને અમારો પક્ષ લીધો છે કે અમને થાબડ્યા છે. એ વારંવાર આપતા પુત્રોને એમની જોડે મેં રહેતા ને ત્યારે આ ટકોર કર્યા જ કરતા હતા. અને હંકોર જો કે છે, હવે હંકોરવાની ભાષા ખબર છે ને, ગામડાના માણસોને ખબર પડે. હંકોરવું શું? હંકોરવું એટલે એ ચૂલામાં ઓલવણ પડે ને તો પછી એને આમ કરી અને બધો દેવતા કાઢીને પાછું મહી ફરી મૂકીને ભૂંગળી ફૂંકવાની, એટલે પછી હરગે એટલે ઉપર તપેલામાં બધું તૈયાર થાય, નહીં તો ઓલવણ પડી જાય. હવે આ દાદા ભગવાનની ભાષા હંકોરવાની, તો આપણે હંકોરીએ છીએ. હંકોરવું એટલે જાણવાનું કે ભાઈ આપણને શુદ્ધાત્મા પદ ભૂલી ગયા એટલે ઓલવણ પડ્યું કે નહીં? કોઈક તમને મળવા આવ્યું, કોઈનો ફોન આવ્યો, કંઈક વસ્તુ ઘરમાં ખખડાટ થયો, એટલે શુદ્ધાત્મા પદમાંથી આપણે નીકળી ગયા. શું થયું, કોને થયું, કેમનું થયું, ધ્યાન નથી રાખતા, આમ છે તેમ છે, ધમાચકડી થઈ ગઈ. એટલે અહીંયા ઓલવણ પડ્યું કે નહીં? બોલતા જ નથી કોઈ. મને લાગે આ મારે બંધ કરી દેવું છે. હવે ગામઠી ભાષામાં સમજાશે ને તમને? કારણ કે બધા મુંબઈથી આવ્યા છે એટલે બધા બહુ ઇંગ્લિશ મીડિયમ વાળા, એટલે મારે તો ગુજરાતી જ સારું ફાવે. કયું છે આપણે? હા, લો સાહેબ ડિસ્ટ્રીબ્યુટ કરો પેપર. ચાલો, જય સચ્ચિદાનંદ. ચાલશે. માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન ગતમત જ્ઞાને ગ્રહયા પરમાણુ ગતમત જ્ઞાને ગયા પરમાણુ તેથી સહુનું ભિન્ન જ દર્શન તેથી સહુનું ભિન્ન જ દર્શન માત્ર જીવોનું
બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ નિજ મત મુજબ અથડામણને નિજ મત મુજબ અથડામણને દલીલ બાજી વાણી દ્વંદ દલીલ બાજી વાણી દ્વંદ થાય અહમ મમતા મિથ્યાત્વે થાય અહમ મમતા મિથ્યાત્વે દેહાધ્યાસ જુગારઠંગ દેહાધ્યાસ જુગારઠંગ મંદિર બાંધ્યું મૂર્તિ ખંડી મંદિર બાંધ્યું મૂર્તિ ખંડિત સુના મંદિર આત્મગાન સુના મંદિર આત્મગાત માત્ર જીવાત્મે અહમ અખંડી માત્ર જીવાત્મે અહમ અખંડિત વેશ બદલાતા ભવાઈ પાર વેશ બદલાતા ભવાઈ પાઠ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ ત્રણ અંકી નાટક તું ત્રણ અંકી નાટક તું તરગાળાના લક્ષે પાર તરગાળાના લક્ષે પાર પણ મૂળ આત્મા અહીં સમજે છે પણ મૂઢ આત્મા અહીં સમજે છે વચગાળામાં કાયમ ઠાર વચગાળામાં કાયમ ઠાઠ વચગાળામાં તો કામ ચલાવો વચગાળામાં તો કામ ચલાવું માત્ર અવસ્થા ક્ષણ પર પોટી માત્ર અવસ્થા ક્ષણ પર પોટી મન ખાદે મૂળ હે તુજો મન ખાદે મૂળ હેતુ જો પરમાર્થ વીણ વાતું ખોટી પરમાર્થની વાતું ખોટી માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ મોક્ષની સમજણ ન્યારી નોકી મોક્ષની સમજણ ન્યારી નોકી જગને પાવે
છતાં હું કંઈ જ કરું નહીં. તેમ છતાં હું કંઈ જ કરું નહીં. ખ્યાલ કરતા સમજણ લાવે. ખ્યાલ કરતા સમજણ લાવે. પૂર્ણ સમજ આ કેવળ જ્ઞાન. પૂર્ણ સમજણ આ કેવળ જ્ઞાન. કલ્પાતીત આ પરગટ પ્રકાશ. કલ્પાતીત આ પરગટ પ્રકાશ. જય સચ્ચિદાનંદ ધર્મધ્વજ. જય સચ્ચિદાનંદ રમધ્વજ. દેહાતીત દાદા અભિયા. દેહાતીત દાદા અભિયાસ. માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ. માત્ર જીવોનું દ્રષ્ટિ બિંદુ. બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન. બુદ્ધિ પર્યાયોનું પ્રદર્શન. ગતમત જ્ઞાને ગ્રહયા પરમાણુ. ગતમત જ્ઞાને ગયા પરમાણુ. તેથી સૌનું ભિન્ન જ દર્શન. તેથી સહુનું ભિન્ન જ દર્શન. દેહાતીત દાદા બિયા. દેહાતીત દાદા બિયાસ. જય સચ્ચિદાનંદ. જય સચ. ખૂબ સુંદર. પ્રદીપાનંદજીએ થોડું પ્રેક્ટિકલ વાતો કરી. આપણે સવારથી અત્યાર સુધી જોયું એના ઉપરથી. અને આ પદમાં આવે છે કે જીવોનું દ્રષ્ટિબિંદુ જુદું જુદું છે. આપણી સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઘર હોય કે બહાર હોય, બધાના દ્રષ્ટિબિંદુ જુદા જુદા હોવાથી આપણે ભેદ પડી જવાના સંભાવના રહે. બુદ્ધિ આપણને ભેદ પડાવે. અને ત્યાં આપણે કઈ રીતે એ ભેદ ના પડે એના માટે અલગ અલગ સમજણો છે. અને અત્યારે આપણે જે છૂટાપણાની વાત કરી રહ્યા છે, તો એમાં જે એક પ્રયોગ દાદા ખાસ કરાવતા કે સંસારમાં ને સંસારમાં ચિત્ત ઘેરાયેલું ને ઘેરાયેલું જ છે. વ્યવહારમાં સાસુએ આમ કર્યું, વહુએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, એણે તેમ કર્યું, આમ ના કરાય, તેમ ના કરાય. એમાંથી એ અશુદ્ધિને દૂર કરવા માટે ચિત્ત શુદ્ધિનો પ્રયોગ કરાયો હતો અમારી પાસે. અને મને યાદ છે એકવાર અમે જોબ કરતા હતો, બોમ્બેથી વડોદરા આવ્યા હતા. એક દિવસ માટે રજાનો દિવસ હોય, શનિવાર વીકલી ઓફ હોય અમારો, કામ પર રજા હોય ત્યારે. તો દાદા ભગવાને આ પ્રયોગ કરાયો હતો કે આંખ બંધ કરી બધા ત્રિમંત્રો વાંચો. બંધ આંખે મોટા મોટા અક્ષરે, એટલે મોટા મોટા એટલે સાધારણ મોટા અક્ષરે એક એક અક્ષર સ્પષ્ટ વાંચો. ન, મો, અ, રી, એમ. કોઈ ઉતાવળ નથી, ધીમે ધીમે. એવી રીતે આખો ત્રિમંત્ર પૂરો કરવાનો. નમો હરિયંતાણમથી જય સચ્ચિદાનંદ, પછી પાછું ચાલુ કરવાનું. એ જે પહેલી વાર કરાયું 5-1 મિનિટ પછી કે શું થયું અનુભવ, એ અનુભવ હું તમારી પાસેથી સાંભળીશ. આપણે આ પ્રયોગ કરીએ. અમુકે કર્યો હશે આ પ્રયોગ, ઘણા ખરા ચરણવિધિ વાંચીને બોલે છે એટલે થોડો ઘણો તો પ્રયોગ હશે બી. અને જેને ના હોય એ કદાચ પહેલી વાર બી કરતા હશે.
તો આપણે એ પ્રયોગ કરીએ છીએ અત્યારે ચિત્ત શુદ્ધિકરણનો પુરુષાર્થ. જેટલું ચિત્ત શુદ્ધ થશે એટલું આપણને આ છૂટાપણામાં સહાયક બનશે. પ્રકૃતિથી છૂટા પડવાનો જે આપણે પુરુષાર્થ છીએ એમાં બહુ સહાયક રહેશે. કારણ કે આપણું ચિત્ત આપણી સાથે રહે, આપણું ચિત્ત બહાર ભળે નહીં, એટલે છૂટાપણું આની મેતે આવી જાય. એટલે એ પ્રયોગ કરીએ છીએ આપણે. એટલે બધાએ આપણે 5 મિનિટ કરીએ, વધારે નહીં, ખાલી 5 મિનિટ. પછી આપણે પ્રતિભાવ સમજશે અને પછી આગળ વધશું. એટલે 5 મિનિટ માટે મોટા અક્ષરે એક સ્પષ્ટ અક્ષર વંચાય, ન મો અરી હંતાળમ, ઉપરથી નીચે, પછી પાછું ચાલુ કરવાનું. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ધીમે ધીમે આંખ સામે આપણે જાણે લખતા હોય બ્લેકબોર્ડ પર અથવા ચોપડીમાં વંચાતું હોય કે જે રીતે આપણને ફાવે એ રીતે એક પ્રયોગ કરીએ છીએ. પછી જે તમારો પ્રતિભાવ અને પછી આપણે આગળ વધીએ છીએ. કોશિશ કરો જેટલું થાય એટલું. ચાલો 5 મિનિટ માટે જય સચ્ચિદાનંદ. પ્રયોગ કરજો બધા. આંખ બંધ કરી દો.
જય સચ્ચિદાનંદ. કેવું રહેવું? કદાચ ઝોકો આવી ગયો હશે નહીં ને? તો સારું, ચા પીધા પછી જ રાખ્યું હતું એટલે. કોઈને કંઈ કેવું છે? તમને લાગે છે કેવું અત્યારે? દર વખતે અનુભવ સારો હોય એવું જરૂરી નથી. હા, ખરાબ અનુભવ બી કહી શકાય કે આ કરવા બેઠા મને તો વિચારો બહુ આવ્યા. અમે જ્યારે પહેલી વાર કર્યું ને તો બધા બીજા હપ્તો ઉતરે કહ્યું કે દાદા મને તો બસ જતી દેખાય, મને આ દેખાયું, મને તે દેખાયું, એમ કે થોડુંક આ બી દેખાયું ને થોડું ઓલું બી દેખાયું. હા, શું? એટલે આમાં પ્રોપર ના થયું હોય તો બી કહેજો, પછી એના રસ્તા કરીશું. એમાં કંઈ સંકોચ રાખવાની જરૂર નથી. અમારી સાથે બી ગબડમ થયેલું જ હતું. ખ્યાલ આવે? હા, જે કહ્યું એ હું વર્ષોથી આ જ રીતે બોલું છું. મારું આજે મન બી નથી, બુદ્ધિ બી નથી, ચિત્ત બી નથી, અહંકાર બી નથી. એટલું સુખ વર્તાય, આઈ કેન નોટ ડાયજેસ્ટ માય હેપીનેસ. મારું તો નમન થઈ ગયું છે આ જ મંત્રથી. એટલે હું આપને પ્રમાણ 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 કહું છું. પુલિનાનજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. અને આવી રીતે હું એક એક અક્ષર ચરણવિંદોનો બોલી શકું છું, કાનો માત્ર સહિત. અને આવી જ આખી સીટ સુધી હું બોલી શકું છું આજે. એટલે આપ તો પોતાની કૃપા અને દાદાની કૃપા એટલી બધી ઉતરી ગઈ. હું તો ગુજરાતી જાણતો ને, પછી દાદાએ ગુજરાતી મને બોલતા શીખવી દીધો. એટલે કૃપા ઉતારી દીધી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. આનાથી જે ચિત્ત શુદ્ધ થાય ને, બહુ જબરજસ્ત વસ્તુ છે. એટલી બધી સ્થિરતા, એટલી બધી એકાગ્રતા, એટલી બધી એક પ્રકારની શાંતિ વર્તાશે. પછી અમુક વસ્તુ આપણને ના સમજાતી હોય, કઈ પ્રશ્ન હોય વ્યવહારમાં શું કરવું, તો એનો ઉપાય એની મેતે અંદરથી આવશે. દર્શન શુદ્ધિ, જ્ઞાન શુદ્ધિ એટલે આપણને ઝપકે આ કરો. દર્શન શુદ્ધિ એટલે સમજાય આ કરો, અથવા આ રીતે વર્તો. જ્ઞાન શુદ્ધિ. અને શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે. આપણે જે છૂટાપણાની વાત કરીએ છીએ, આપણે જે શુદ્ધાત્મા પદની વાત કરીએ છીએ, તે આ જ છે. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા છે. ચિત્ત જ્યારે સંપૂર્ણ શુદ્ધ થઈ જાય એ જ શુદ્ધાત્મા પદ છે. એટલે જેટલું અશુદ્ધ ભાગ છે ચિત્તનો અશુદ્ધ ભાગ એટલે હજી સમજણ અશુદ્ધ છે, હજી જ્ઞાન અશુદ્ધ છે. આપણે કેટલી બધી રોંગ માન્યતાઓ લઈને આવ્યા છે ને, આમ થવું જોઈએ, આ રાઈટ છે, આમ તે કંઈ હોતું હશે. એ બધી માન્યતાનું જે બંડલ છે આપણું, એ આખું પોતાપણું છે. અને એ જેમ જેમ શુદ્ધ થશે આ સમજણથી, વ્યવસ્થિત સ્વીકાર થશે, અકર્તા સ્વીકાર થશે, પોતે પ્રકૃતિ છૂટો પડશે, સામાન્ય પ્રકૃતિ અને શુદ્ધાત્મા છૂટું દેખાશે. એ સમજણ શુદ્ધ થશે, જ્ઞાન શુદ્ધ થશે, એટલે ચિત્ત શુદ્ધ થઈ ગયું. અને ચિત્ત શુદ્ધ થશે, એમ શુદ્ધ થતાં 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 બધી અશુદ્ધિ નીકળી ગઈ. એ જ શુદ્ધ ચિત્ત, એ જ કેવળ જ્ઞાન, એ જ શુદ્ધાત્મા, એ જ કેવળ જ્ઞાન. એટલે વૃત્તિઓ જે બહાર વિખરાઈ ગયેલી છે તેના માટેનો આખો આ પ્રયોગ છે. હવે કેટલાને ના ફાવ્યું એ કયો? એ સહેલો પ્રશ્ન છે. ના ફાવ્યું, ઓકે. તો પછી બધાને ફાવ્યું. એક સ્ટેપ ઇઝી બતાવું. કદાચ આ અઘરું પડતું હોય, આટલું કોન્સન્ટ્રેટ કરવાનું, એકાગ્ર કરવાનું ઓછું ને, તો એક ઊંધો પ્રયોગ આંકડાનો છે. 100 થી 1 ગણી જવું મનમાં, ઊંધું. એટલે કે 100, પછી 99, પછી 98, પછી 97, એવી રીતે ધીમે ધીમે ખાલી મનમાં બોલી જાઓ. 100, 99, 98. ઊંધું બોલવાનું છે એટલે ફટ નહીં થાય. 1 થી 100 બોલું તો ફટ થઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઊંધું બોલવું. સિમ્પલમાં સિમ્પલ, બહુ ચિત્ત ડોળાયેલું હોય તો પણ આ પ્રયોગ થાય એવો છે. ખાલી ઊંધા નકળા મનમાં બોલી જવા, જોવાના બી નહીં, ખાલી બોલી જવાના. એ એકવાર સેટ થઈ જાય તમને કે ભાઈ એટલો વખત તો મારું ચિત્ત ત્યાં હાજર રહે છે, બનશે.
આવા પ્રયોગ કરતી વખતે થોડાક ટાઈમ માટે ચિત્ત બહાર જતું રહે, કંઈક બીજો વિચાર આવી જાય, બધું બનશે. પરફેક્ટ નથી થઈ ગયા આપણે. એ બને તો પાછું મનને વિચારને ખસેડી દેવાનું, ચિત્તને બહાર ગયું તો પાછું લાવવાનું, અને જ્યાંથી હતું ત્યાંથી પાછું શરૂ કરવાનું. પ્રેક્ટિસ કરતાં 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 પરફેક્શન આવે. એટલે બીજો એક સાદો પ્રયોગ છે. 100 થી 1 ખાલી નંબર બોલી આમ ગણી જવાના કે 100, 99, 98, અલ્ટ્રા સિમ્પલ. પછી એમાં થોડુંક વધારે સરસ રિફાઇન કરવું હોય એ બતાવીશ. પણ અત્યારે આ પ્રયોગ કરીએ. આપણે પ્રયોગ જ કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. સમજી લો, કોઈ સત્સંગ કરવાનું નથી, કાંઈ સાંભળવાનું નથી, કાંઈ સમજવાનું નથી, કાંઈ જાણવાનું નથી. જાણવાનું આપણે દુનિયાભરની વસ્તુ જાણીને રાખી દીધી છે. અત્યારે તમને અહીંયા બેસાડો તો તમે અમને જણાવો એવું છે. માહિતી તો આ સાગર ભરાઈ ગયો છે આપણી પાસે, અનુભવ કરવાનો છે. એટલે કોઈ એક્સપેક્ટ નહીં કરતા હવે કંઈક બીજું સમજવું છે. કશું સમજવું નથી, અત્યારે અનુભવ જ કરવો છે. ચિત્ત અહીંયા ભટક્યું ને ત્યાં ભટક્યું, લબાડ ચિત્ત ને કંઈ આવો અહીંયા, એની સાથે કડક બોલાય. તું આખો ભટક ભટક કરી શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે, અને તું મને એ પદથી વંચિત કરી રહ્યો છે. ખબરદાર, અત્યારે કેટલા અવતારે તું ભટક ભટક કરું છે, હજી તારે ભટકવું છે? ક્યાં સુધી તારે ભટકીશ? તારે ભટકવું તો ભટક, હું નહીં ભટકું. ભટકતા ચિત્તને આપણે જોઈએ તો પણ એ શુદ્ધ ઉપયોગ છે. મારું ચિત્ત અહીંયાથી ત્યાં જઈને પાછું આવ્યું, અથવા ત્યાં ગયું, મને ખબર પડી, મેં પાછું લાવ્યું, એ પણ શુદ્ધ ઉપયોગ જ છે. સો ડોન્ટ વરી કે મારું 100% રહેવું જોઈએ. આટલું બહાર ગયું ને આવ્યું એ પણ ઉપયોગ જ છે. એ પણ ઉપયોગ છે. આપણે જાણ્યું કે આટલું ચિત્ત બહાર ગયું હતું. બહાર જાય એની ચિંતા કરવા જેવી નથી, બહાર ગયું એ જાણવું એ અગત્યનું છે. અને પછી એને એક બાજુ રાખવું એ બીજો આપણો પુરુષાર્થ છે. એટલે બીજી 5 મિનિટ માટે આપણે બહુ જ સહેલો પ્રયોગ કરે છે. આ મેં સૌથી જરાક થોડો અઘરો પ્રયોગ કહેવાય, જે ફાઇનલ પ્રયોગ દાદાનો છે, પણ એથી ઉતરતો પ્રયોગ બતાવું છું. એકદમ સહેલો બચ્ચાઓનો પ્રયોગ બતાવું છું. એ કરો 2-3 મિનિટ માટે, ઓકે? અને પછી મને પ્રતિભાવ કહેજો. હવે ઊંઘી નહીં જતા, ઊંઘ આવે તો આમ આમ કરી દેવા, ચિત્ત બહાર જતા પાછું લાવવાનું. અહીંયાથી છૂટા પડીને જવું છે કે નહીં? કોઈ બોલતું નથી. હા બસ, તો પછી કંઈક તો કરવું પડશે ને. આ પ્રકૃતિ તો છૂટા પડવા દેવી નથી, સંસારમાં જ રાખે એવી છે. હવે એની બહાર જવું હોય તો એની સામે થવું પડશે. આ બધા પુરુષાર્થો પ્રકૃતિની સામે થવાના છે. ક્રમિક માર્ગ હોત ને તો એક અવતાર ભૂકા બોલી નાખ્યા હોત. આટલું નહીં ખાવાનું, આટલું નહીં બોલવાનું, આટલું નહીં પહેરવાનું, આટલું આમ જ કરવાનું. ત્યાગ કરતાં કરતાં કરતાં, પ્રકૃતિ શુદ્ધ કરતાં 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 છેવટ પછી આત્માનો અનુભવ થાત. આ તો કૃપાથી આત્મા મળી ગયું, પણ પ્રકૃતિ તો રબીશ રહી ને, એટલે એ પરમાણુઓ ચોખ્ખા કરવાના બાકી રહ્યા છે આપણે. એટલે એમ નહીં સમજતા કે બધું એની મેતે હો જાયગા. આ ભવ નહીં કરો તો આવતા ભવે કરવાનું છે, અને એ ભવ નહીં કરો તો એના પછી. પણ એના વગર છૂટકો નથી. મહાવીર ભગવાનને નહોતો ને દાદા ભગવાન નહોતો ને તમને ને મને નથી. એટલે આ અવતારમાં કરવું હોય તો કરો, ને તો પછી આવતા અવતાર તમારી મરજી. ચાલો તો 2 મિનિટ માટે ઊંધા આંકડા ગણો ખાલી મનમાં, ધીમે ધીમે, કોઈ ઉતાવળ નહીં. આપણે કોઈ મેડલ નથી મળવાનું. મારે 3 વાર ગણાઈ ગયા. હા, 100 થી 1 ના, કોઈ પૂછવા નથી આવવાનું. જેટલું ધીમેથી બોલાય એટલું સારું. એટલું ચિત્ત તમારું કમ્પલસરી ત્યાં એકાગ્ર રહેશે. કે કોઈ આ પ્રયોગ કરી ગયો છે, ચરણવિધિ, ત્રિમંત્ર, કાંઈ બી, આ તો આપણે આજે પ્રયોગ કરે છે, એ જેટલું ધીમે બોલશો ને એટલું ચિત્ત ફરજિયાત ત્યાં હાજર રહેશે. ફરજિયાત. ગગડાઈ જાઓ ને ગડગડ ગડગડ, નમો હરિહંતાણ, નમો સિદ્ધાંત, તો ચિત્ત ભક્તિ કરે. બોલતા અહીંયા પણ ચિત્ત બહાર હોય, પણ નમો હરિહંતાણ એટલે અહીંયા જ રહેવું પડે. પ્રયોગ કરી જોજો. જ્યારે બહાર બહુ ભટકતો હોય ત્યારે સ્પીડ ઘટાડી દેશો ને તો ફટાક કરીને ચિત્ત હાજર થઈ જશે. આ એક ચાવી આપું છું તમને, ચિત્તને હાજર રાખવાનું. કામ કરતી વખતે બી રસોઈનું કામ કરો, બીજું કામ કરો, લખવાનું, ફાટ 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 થતું હોય, ચિત્ત હાજર જ નહીં. કોણ કરે શું કરે ખબર નહીં. ઘણી વાર મેં કેટલી રોટલી ખાધી ખબર નહીં, મારી ચાવી ક્યાં મુકાઈ ગઈ ખબર જ નથી. ચિત્ત ગેરહાજર હતું. પણ એ જ વસ્તુ ધીમે ધીમે થાય તો ચિત્ત હાજર રહે ને યાદ રહે. મેં અહીંયા કરેલું છે. ચિત્ત અર્ધ ચૈતન્ય ગણ્યું છે. ચિત્ત વ્યવહારમાં રાજા ગણાય, બહુ મહત્વ છે. આપણું છે ડિસ્ચાર્જ, પણ એના માટે બી આ પુરુષાર્થ થશે તો વ્યવહારમાં બી બહુ હેલ્પ રહેશે. માટે હવે આપણે આ બીજો બહુ જ સહેલો પ્રયોગ કરીએ છીએ. 100 થી 1 ધીમે ધીમે ગણી જાઓ. સમય થશે એટલે હું કહીશ. આંખ બંધ કરી જય સચ્ચિદાનંદ.
એટલે 100, 99, 98, 97 એવી રીતે જોવાની જરૂર નથી અક્ષર. જય સચ્ચિદાનંદ. હવે કયો કેવું રહ્યું હતું? કોઈ બોલતું નથી. ગુચાઈ ગયા અંદર. ગુચાઈ ગયા? કોણ બોલે છે? એટલે ક્લિયર થયું? સારું. આ બાજુ હા બોલો. શું તે કહે છે? નીચેથી શરૂ કર્યું, હા જય સચ્ચિદાનંદ. પછી લા કયું આવે છે પછી તરત પહેલા અનુક્રમથી શરૂ કરીએ ત્યારે પકડાય. હા એટલે અને એક એક શબ્દ છૂટો પાડવો પડે. હમ. કેટલું ધ્યાન એના ઉપર રહે તો જ એ પકડાય. હા એટલે ચિત્ત એક જરાય બહાર જવું હોય તોય ના જઈ શકે હા એવી પરિસ્થિતિ ઊભી થાય. એવા એમાં મશગુલ થઈ જઈએ છીએ કે ભલે નહીં બોલાય પણ સ્થિરતા એટલી પકડાય છે કે સંસારનું કશું યાદ ના આવે. બસ એ જ કરવાનું છે. એ જ કરવાનું છે કે ચિત્તને એકાગ્ર કરતાં કરતાં વિસ્મૃત થાય. આપણે બોલીએ છીએ સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ એક આપની સ્મૃતિ મને પ્રાપ્ત થાવ. તે આ અને આટલું જ ચિત્ત શુદ્ધ થઈ જાય ને, આ તો ખાલી શરૂઆત છે. એ પ્રેક્ટિસ કરતાં કરતાં 15 દિવસ, મહિનો પછી એટલું શુદ્ધ થશે ને, ક્રિયા કરનારો જુદો ને હું જુદો એવું દેખાયા જ કરશે. પછી અનુભવમાં આવશે. ખ્યાલ આવે ને? અત્યારે બધું બોલો છો ને તમે, આ જુદો છે ને હું, એ અમુક અનુભવ છે ને અમુક બુદ્ધિથી છે. એટલે બુદ્ધિનું લાંબુ ટકશે નહીં. પાછો પ્રશ્નને ગૂંચવાળો ઊભો રહેશે. આત્માનું અનુભવ તો ક્યારે થાય? ડિસ્ચાર્જ અહંકાર શૂન્ય થાય, ખલાસ થાય ત્યારે. અને ડિસ્ચાર્જ અહંકાર જેનો ખલાસ થઈ ગયો હોય, મોઢા પર આનંદ હોય, પોટલા જેવો હોય, વાણી આખી મૃદુ રુજુ હોય, સંપૂર્ણ સહજતા હોય, ક્યાંય કોઈને કાંઈ કહેવાની જરૂર ન હોય, પોતે પોતાની પરમાનમાં જ હોય. દાદા ભગવાને તો 4 વર્ષ કોઈને કીધું જ નહોતું કે મને આત્મજ્ઞાન થયું છે. એ તો ચંદ્રકાંતભાઈના નિમિત્તે ખુલ્લું થયું. એ આખી દશા વસ્તુ જુદી છે. એટલે આ બીજા કોઈને કાંઈ કેવું રહ્યું? આ 100થી 1 ફાવે એવું છે ને?
હા, જરા માઇકમાં બોલજો પ્લીઝ. 1 મિનિટ, માઇક આવે છે ત્યાં સુધી. માઇક ચાલુ કરવું પડશે શોભનાથ, માઇક ચાલુ કરવું પડશે. જય સચ્ચિદાનંદ. પણ સ્કૂલમાં શીખવાડીએ ને ચડતો ઉતરતો ક્રમ ક્લાસમાં છોકરાઓને, એટલે આવડી ગયું એકદમ બોલતા, શીખવાડેલું ને એટલે. હા, શીખવાડું એટલે તમને આવડી ગયું પોતે. 10, 9, 1 પહેલા ધોરણમાં, પછી એ 5માં પછી પેલું શીખવાડે, 3જામાં 100 થી ઊંધા આંકડા બોલવાના, એટલે એ આવડી ગયું, પણ આ નથી આવડતું. હા, એટલે આ છે ને, બધી વસ્તુનો અભ્યાસની જરૂર છે. આપણને છે ને કઢી બનાવતા બોલવાનું કીધું હોય તો કેવું ફટ 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 આવડી જાય બહેનોને. ને આ તો બરાબર. તમારું ધાર્યું કરાવવાનું પૂછ્યું હોય તો કેવું ફટ 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 આવડી જાય, કારણ કે એની પ્રેક્ટિસ છે. આજની નહીં, કેટલાય અવતારોની, પણ આની પ્રેક્ટિસ કરી નથી. ચિત્ત અશુદ્ધ કર્યું છે, સંસારમાં એ રંગાયું છે, ક્યારેય આત્મ ભણી ગયું નથી. અરે ગયું છે પણ લિમિટેડ ગયું છે. એને હવે સંસારમાંથી કાઢી આત્મપક્ષી લાવવા માટે એટલે થોડાક પ્રેક્ટિસ, થોડા પ્રયોગ, થોડો અભ્યાસ કરવો પડે, તો આમાંથી નીકળાય એવું છે. નહીં તો સંસાર તો મીઠો મધ જેવો લાગે છે, પ્રકૃતિમાં જ રહેવાનું મન થશે. ઉંમર છે એટલે થોડું અઘરું પડશે, પણ આમ બી કામ શું છે બીજું? ઘરવાળાની પંચાયત જ કરવાની છે ને, એના કરતાં આત્માની પંચાયત કરેલી સારી. 10 મિનિટ 15 મિનિટ આવી રીતે પ્રયોગ કરેલો સારો. જય સચ્ચિદાનંદ. હા, જય મારે સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલતી વખતે 4 વખત મંત્ર બોલાયા, પણ એક પણ અક્ષર ચૂકાયો નથી, એક્ઝેક્ટ દેખાયા છે. હા, બહુ અને સરસ. આ નંબર પણ બહુ જલ્દી બોલાઈ ગયા, એમાં પણ ભૂલ નથી પડી જરાય પણ. એ બહુ સરસ કહેવાય. તમને અનુભવ શું થયો? એટલે હાઉ ડુ યુ ફીલ? તમને અત્યારે બસ કેવું આમ મહેસૂસ? આનંદ રહ્યો, હા, બસ મારે એ જ જાણવું છે. આનંદ રહ્યો. મારે હા, બરાબર છે. અને એકદમ એકાગ્રતા રહી, કંઈ પણ સેજ પણ મન કે ચિત્ત ભટક્યું નથી. હા, બહુ સરસ. એટલે તમને પ્રેક્ટિસ હોય અને સંસારના મોહ અને ચિકાસ વાળી ફાઇલો ના હોય, એટલે આ ઇઝી પડે. હજી સંસારમાં મોહ હોય, ચીકણી ફાઇલો હોય તો આ જરાક અઘરું પડે. ખ્યાલ આવ્યો? એટલે તમારે બહુ સુંદર અનુભવ છે કે તમારે રહ્યું, એટલે 1 વાર રહ્યું, 2 વાર રહ્યું, એ અગત્યનું નથી, કેટલું રહ્યું અને તમને એનાથી શું અનુભવ થયો, અગત્યનો અનુભવ છે. કારણ કે જો અનુભવ થોડોક બી સારો હશે, અનુભવ નિરાકુરતાનો હશે, તો તમે ઓટોમેટિકલી થશે આ હજી કરવા જેવું છે. દાદા ભગવાને અમારી પાસે આ કરાવ્યું હતું ને મેં કર્યું હતું ફર્સ્ટ ટાઈમ, ત્યારે તો મેં પહેલી વાર કર્યું હતું. અરે એમની તો હાજરી હતી, અમે થોડાક આપતા ઉતરો બેઠા હતા. એ એટલું સરસ રહ્યું. પછી તો એ જ દિવસે રાતના નીકળી જવાનું થયું હતું ટ્રેનમાં, પછી બોમ્બે આવ્યા હતા અને પછી જોબ કરીને બધું. તો 2 દિવસ સુધી એટલું બધું ચિત્ત શુદ્ધ રહ્યું, એટલું બધું ચિત્ત શુદ્ધ રહ્યું, બધે શુદ્ધાત્મા દેખાયા જ કરે, દેખાયા જ કરે, દેખાયા જ કરે. પછી જોબ ને કામ ને આ તે બધું, પછી એ ધીમે ધીમે અનુભવ ઓછો થઈ ગયો. પણ આજની તારીખમાં મને એ અનુભવ યાદ છે અને હું દાદાને જ પ્રાર્થના કરું છું, દાદા એ જે કરાયું એ પાછું કરાવું. હું ઘણી વાર પ્રયોગ કરું છું, પણ એના જેવું તો આમ સજ્જડ અનુભવ જેને કહેવાય ને, સજ્જડ અનુભવ એ હજી આવ્યો નથી, પણ આવશે. એટલે કરતાં 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 એક દિવસ આવશે. એટલે દરરોજ આ રીતે કરવાનું, 5 વાર કેવું? હા, એટલે કરવાનું જ્યારે સમય મળે ત્યારે. ઓછામાં ઓછું 10 મિનિટ કરીએ અને વધુમાં વધુ 50 હું મિનિટ. કોઈક વખત એવો પ્રયોગ પણ કરું છું કે ત્રિમંત્ર હોય ને ઊંધેથી બોલવાનો, જય સચ્ચિદાનંદ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ રીતે પણ ટ્રાય કરું છું, પણ એ નથી આવતું એકદમ હજુ. એવું છે. એ પ્રયોગ પછી તમને કહું એનું કારણ શું છે. એટલે દાદાએ પહેલાં પ્રયોગ બતાવ્યું, ત્રિમંત્ર વાંચવાનું. ના ફાવે તો ખાલી આંકડા બોલી જાઓ ઊંધા. પછી એથી થોડુંક રિફાઇન કરવું હોય, થોડુંક વધારે આગળ વધવું હોય, એક પગલું આગળ, આંકડા ઊંધા ખાલી બોલી ગયા હતા, તો હવે આંકડા વાંચીને કરવાનું. એટલે તમે જાણે બ્લેકબોર્ડ હોય સામે દેખાય અને અક્ષર. એ આમ 1 પછી 0 પછી 0 લખતા હો અથવા લખાતું હોય એવી રીતે, પછી 99 પછી 98 એમ લખાયેલું વંચાય તમને. એ એક પ્રયોગ કરી શકાય. ત્રિમંત્રો જે અક્ષર વાંચતા હતા એને બદલે આ આંકડા
100, 99, 98 એ સહેલી વસ્તુ છે. બહુ સહેલું છે બહુ સહેલું. હમ, હમ. એટલે એક સ્ટેપ આગળ વધવા માટે ચિત્ત શુદ્ધિકરણના પ્રયોગમાં એક પગથિયું આગળ વધવા માટે આ છે. હવે કોઈને આ સેટ થઈ જાય, જે તમને બધું સેટ થઈ ગયું છે, પછી કરવા બેસે ને તો ગડગડ ગડગડ થઈ જાય. હવે એ મિકેનિકલ ના થઈ જાય એટલે પછી એમાં એક સ્ટેપ આગળ સુધારો. એક સ્ટેપ આગળ સુધારો શું કરવાનો? તો કે ઓલ્ટરનેટ નંબર બોલવાના, વાંચવાના. 100 વાંચો પછી 99 વાંચવાનું, અરે સોરી 98 વાંચવાનું, વાંચન 96, 94, 92, પછી 92, 90. પછી શું કરવાનું? 90 થી આગળ નહીં જવાનું, પછી વચ્ચે આવી જવાનું. એટલે જે ઓડ નંબર રહી ગયા હતા ને એ વાંચવાના. 99, 97, 95, 93, 91. એટલે 100 થી 90 પહોંચી ગયા. પછી પાછું 90 ઉપર લઈ લેવાનું, પછી 88, 86, 84 એવી રીતે 92, પછી ઓડ નંબર લેવાના. એટલે એકદમ શુદ્ધ થાય તમારું. ઓડ કરો ને એક એટલે તમારે એકદમ ધ્યાન રાખવું પડે, ખ્યાલ આવે? એટલે એક પગથિયું એમાં કરવાનું, અને પછી તમે ત્રિમંત્ર છે એનામાં થાય. એ રૂટીન થઈ જાય. એટલે રૂટીન ના થાય ને એટલે ઊંધા બોલવાની વાત હતી. એવું તો ગગડાવી જાય છે નમોરિયન તાણમ નમો સિદ્ધાય, તો ગગડાઈ જવાનું. વિધિમાં બી ક્યારેક કરવું 9 કલમ ત્રિમંત્ર નમસ્કાર વિધિ બધા, પછી 9 કલમ આવે ને પછી જો આમ લાગે બરાબર નથી રહેતું તો હું શું કરું? સીધી બીજી કલમ જ ચાલુ કરું, પછી પહેલી કલમ લઉં, પછી ચોથી કલમ લો, પછી ત્રીજી કલમ લો. ક્રમ તોડી નાખવાનો એનો, એટલે તમારું ચિત્ત ત્યાં ને ત્યાં હાજર જ રહે. ગડગડ 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 પ્રેક્ટિસની મુજબ જતું ના રહે. એટલે આ રીતે આપણે તોડવું પડવાનું. શું આ તો એક પોતાની પ્રકૃતિ એવું છે. આ મારી આજે વિધિ સારી થઈ ને, એ ખાલી મારી વિધિ, મારો નિશ્ચય ખરો, પણ સાથે અંતસ્કરણ અને બાહ્યકરણનો સાથ સહકાર જરૂરી છે. એટલે એ સંજોગો પ્રાકૃતિક સારા હોય તો બહુ સુંદર રીતે થાય. ક્યારેક ના સારા હોય તો એટલું એકાગ્રતા ના રહે, વચ્ચે વચ્ચે ચિત્ત જાય કરે, બને ખરું, ખ્યાલ? એટલે જ્યારે એવા સંજોગો હોય કે જ્યારે નથી એકાગ્રતા રહેતું, ત્યારે આવા બધા અબડમ કબડમ પ્રયોગ કરવા પડે. એની સ્કીમ છે, એટલે જે એની સિક્વન્સ છે, એ સિક્વન્સ આપણે ચેન્જ કરી નાખવાની. પહેલી કલમ, ત્રીજી કલમ, આ કલમ, કાં તો ક્યારેક હું 9 કલમ ઊંધી બોલું, તમે કહો એમ 9મી કલમથી ચાલુ કરવાનું, પછી 8મી, પછી 7મી. એટલે ઓટોમેટિકલી આપણું એકાગ્રતા રહે. પછી થોડું સ્ટેબલ થાય, પછી આગળની વિધિ નોર્મલ કરી નાખવાની. લાગે કે જરાક આમ તેમ થાય છે તો આ બધા પ્રયોગ છે. એટલે જે રિવર્સ સિક્વન્સ છે એના માટે હતી, ખ્યાલ આવે ને? એટલે આ રીતે આપણે આંકડાનું બી વાંચવાનું કરાય 100 થી 1, પછી ઓડ નંબર્સ, ઇવન નંબર્સ લેવાય વાંચવાનું, અને એમ કરતાં કરતાં સેટ થાય. પછી આ ત્રિમંત્ર કરીએ. હવે એ બી પ્રેક્ટિસ કરતાં રૂટીન થઈ ગયો તો પછી 9 કલમ લઈએ, 9 કલમ વાંચવાની. ચેન્જ એટલે મિકેનિકલ ઓટો મોડમાં ના જતું રહે, પણ ઉપયોગપૂર્વકની આખી વસ્તુ થાય. અને જો રિયલી આ ઓછામાં ઓછું 10 મિનિટ કહીએ છીએ, પ્રેક્ટિસથી 10નું પછી 15 થાય, પછી 15નું 20 થાય, 20નું 25 થાય, 25 મિનિટ, 30 મિનિટ, 50 મિનિટ સુધી જાય તો તમને બહુ અદ્ભુત આનંદ આવશે. એટલી શાંતિ લાગશે, એટલી એકાગ્રતા લાગશે. પછી તમારી આ પ્રકૃતિ કાંઈ બી કાર્ય કરતી હશે એના પછી આ અડધો પોણો કલાક જો ઉપયોગ રહ્યો, ભલે થોડું વચ્ચે જાય, પછી આ કરનારો જુદો, હું જુદો, આખું અંતસ્કરણ તમને દેખાશે. આ વિચાર આવીને ગયો, આ બુદ્ધિ આમ બોલે છે, તમે એના જાણનારા છો. આપણું અંતસ્કરણ જ્ઞેય બની જાય અને આપણે જ્ઞાતા બની જઈએ. એ આખી જાગૃતિની લેવલ ચડી જશે, આખી જાગૃતિની લેવલ ચડી જશે. અને એ ચડશે, એને એનો આનંદ આવશે. પછી લાગશે ચાલો ને આપણે હજી એકવાર કરીએ. એ દિવસમાં 2 વાર કરવાનું તમને મન થશે. આમ બી જે લોકો નિવૃત્ત છે, ટાઈમ વધારે છે જેની પાસે, તો એ લોકોએ તો સમય આમાં જ ગાળવા જેવો છે. નહીં તો દુનિયાની પંચાયત અને માહિતી ભેગું કરવામાં જ સમય જતો રહેવાનો છે. ન્યૂઝમાં સમય બગાડશો અને કાં તો સત્સંગમાં નવી નવી માહિતી ભેગી કરશો, પણ દાડા કાંઈ વળશે નહીં. ગેધરિંગ ઇન્ફોર્મેશન, અમુક હદની બહાર ઇન્ફોર્મેશન ખાલી ભેગી જ કરો, પણ એનો કાંઈ પુરુષાર્થ નહીં થાય તો આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય. એ આધ્યાત્મિક મનોરંજનના લેવલ પર જ રહેશે. સ્પિરિચ્યુઅલ એન્ટરટેનમેન્ટ, ટીવીમાં મજા આવે છે, એમાં સત્સંગ સાંભળવાની મજા આવે છે, મને આજે આ મજા આવી, શું વાત કરી, હા હા, શું વાત કરી, હા હા, હા હા હા, પણ પછી
ત્રીજે દિવસે તમારે અથડામણ થશે ત્યારે આ બધી કામ નહીં લાગે, ત્યાં શું ફાયદો? એટલે જાણવાનું ખરું સારી વસ્તુ છે, પણ એપ્લિકેશન પોતાની જાત ઉપર જ્યાં સુધી પ્રયોગ નહીં થાય ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. આપણે આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છે છે કે નહીં મને કહો પહેલા. અહીંયા શેના માટે આવ્યા છીએ આપણે? શાંતિ કાકા શેના માટે આવ્યા છો? આના માટે જ એટલે હું કહું છું એટલે નહીં, એ તમને લાગવું જોઈએ. એ લાગવું બહુ સહેલું નથી આ ઉંમરે. મારે આધ્યાત્મિકમાં પ્રગતિ કરવી છે, એ લાગવું સહેલું નથી આ ઉંમરે. શાંતિથી જીવન જાય એટલે હાઈશ, હાથ પગ તબિયત સારી છે એટલે હાઈશ, 2 ટાઈમ ખાવાનું મળે એટલે હાઈશ, ઘરમાં કકરાટ ના થયો એટલે હાઈશ. હું બોલું છું બધું, પણ પ્રેક્ટિકલી આ કંઈ થવાનું નથી, કારણ કે મારા બોલવાથી કંઈ જ ફાયદો નથી. 5 આજ્ઞા દાદાએ આપેલી છે, મેં નથી નક્કી કર્યું આજ્ઞા પાળવાનું. જે દિવસે તમે નક્કી કરશો ને આ કાંઈ આજ્ઞા પાળવાનું, તે દિવસે તમે પાડશો. વ્યવહારમાં તમે નક્કી કરો આજે મારે આ રસોઈ બનાવી છે, કેવું બનાવો છો ને, ગમે ત્યાંથી શાક ના હોય તો અહીંયાથી લાવશે, લોટ ના હોય તો અહીં લાવશે, તેલ ખૂટે તો અહીંયાથી લાવશે, બનાવશો, મારે બનાવી છે. વ્યવહારમાં આવી મારે આ સાફ કરવું છે તો સાફ કરી જ છોડશો, મારે આટલું કમાવું છે એટલું કરશો. તમારો ધ્યેય છે માટે તમે એને પૂરું કરો છો. એવી જ રીતે આધ્યાત્મિકમાં બી જે દિવસે તમારો ધ્યેય બનશે મારે આધ્યાત્મિકમાં પ્રગતિ કરવી છે, મારે વિતરાગ રહેવું છે, વેરી સિમ્પલ. મારે મન વચ્ચે કાંઈ દુઃખ નથી આપતું, વેરી સિમ્પલ. કે આજે હું પહેલી કલમ ભંગ નહીં કરું, વેરી સિમ્પલ. એક ધ્યેય તો બનાવો, અને તમારો ધ્યેય બનાવેલો હશે તો તમે એના માટે માથાકૂટ કરશો, એના માટે પુરુષાર્થ કરશો. અત્યારે પુરુષાર્થ કરો છો પણ કેવું, જરૂર પ્રમાણે. બહુ મુશ્કેલી આવી છે તબિયતની, ત્રિમંત્રની 1 માળા રોજ કરું છું. બહુ મુશ્કેલી આવે છે, રોજ કીર્તન ભક્તિ કરું છું. આરતીનો નિયમ હો મારો, પણ કોના માટે? એટલે ટુકડા ટુકડામાં પુરુષાર્થ થાય છે, એટલે પ્રોબ્લેમ સોલ્વિંગ પૂરતું રહે છે, વ્યવહારની નિરાકુરતા પૂરતું રહે છે. વ્યવહારની નિરાકુરતા ખોટું નથી, ખોટું નથી, સ્વાભાવિક છે, કારણ કે પ્રકૃતિને નિરાકુરતા તો જોઈએ જ. પણ નિશ્ચયની નિરાકુરતા તરફ જવું છે એવી ભાવના તો કરો. હું કહું છું ભાવના, કે હું આત્મામાં રહું અને પ્રકૃતિમાં કે બહારના સંજોગોમાં જે થાય એને હું જોઈ શકું, જે થાય એનો સ્વીકાર કરી શકું, જે થાય એમાં તપ કરી શકું, એવી ભાવના તો કરો. જેટલું થાય એટલું, પછી જેટલું થાય એટલું. પણ એ નિશ્ચયની નિરાકુરતામાં મારે આવું છે, એ ધ્યેય તમારો બનશે ને તો તમે પુરુષાર્થ કરશો. અને આ ઉંમરે ઇટ્સ નોટ ઇઝી, સહેલું નથી આ. અને એટલા બધા અભિપ્રાય, એટલી બધી નોંધ, એટલી બધી પકડો, એટલા બધા આગ્રહ, સજ્જડ થઈ ગયા હોય. સજ્જડ એટલે આમ કાટ લાગી ગયો હોય, કાટ. જો ઘરમાં એકબીજા માટે શું અભિપ્રાય બાંધ્યા છે, એમાંથી એક અભિપ્રાય ઢીલો પડે છે. આટલા સત્સંગ સાંભળ્યા, આટલા વર્ષોથી સત્સંગ સાંભળ્યા, એક નોંધ ઓછી થઈ, એણે મને આમ કર્યું હતું, એક અભિપ્રાય ઓછો થયો, એક આગ્રહ અપેક્ષા ઓછી, એક આગ્રહ ઓછો થયો, આમ કરવું જ જોઈએ, એક અપેક્ષા ઓછી થઈ, આણે આમ કરવું જોઈએ. એ તો બધા એમને એમ પડ્યા છે દોષો. સત્સંગ ઉપરથી ગમે એટલું સાંભળશો, વરખ ચોપડ્યા બરોબર છે, બાકી અંદર તો ગંધારો માલ જ છે. તો જે આપણે આધ્યાત્મિક વિકાસ, સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ, દાદા જેવું જ બોલીએ છીએ, આપનામાં જેવો આત્મા વર્તે તેવો આત્મા મારામાં વર્તાવો. એ ક્યાંથી વર્તશે? દાદાએ જે પુરુષાર્થ કરેલા એ આપણે કરવા પડશે. તો એ એક એક આવરણ ખસતા જાય, પ્રકૃતિના, ક્રોધનો, માનનો, એ બધું તેમ તેમ આત્મા અનાવરણ થતો જાય. આપણે એક એક પકડ છોડો, એક એક આગ્રહ છોડો. બધા એક સાથે છોડવા નથી કહેતું, કોઈ બી એક છોડો, કોઈ બી એક છોડો. તમને પોતાને છૂટું લાગશે, હાઈસ મારો બોજો ગયો, આમ કરવું છે, આમ નથી કરતા, આમ કરવું છે, આમ નથી કરતા. એ તમને કરડી ખાય છે, ઓલો તો કરતો જ નથી. સો ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ થિંગ. મહત્વની વસ્તુ આ છે. નહીં તો બધું આ લોપટ ચોપડ. જેટલી સત્સંગ શિબિર જાઓ, 3 દિવસ ટકશે ને 4થે દિવસે બધા આવરણ. કારણ કે આવરણ જ્યાં સુધી નહીં ખસે ત્યાં સુધી
પ્રગતિની જે સ્થિરતા છે, જેને દાદાની ભાષામાં કહીએ ને ડિગ્રી વધવી જોઈએ. દાદા 356 ડિગ્રી હતા, 360 કેવળ જ્ઞાન કહેવાય. મહાત્માઓ બધા જ્ઞાન લે એટલે સીધા 330ની આસપાસ તો આવી જ જાય. 330થી 356ની જે આપણી યાત્રા કે 330થી 360ની યાત્રા છે ને, એ યાત્રામાં આપણને પ્રગતિ જણાવવી જોઈએ કે આટલી જાગૃતિ રહે છે, આટલું છૂટાપણું રહે છે, આટલું નથી રહેતું. ના રહે, જરૂરી નથી રહે, કે ખાવાના ખેલ નથી. અનંત અવતારનો ખોટ 1-2 અવતારમાં કાઢવાની છે, પણ નક્કી તો કરો. થાય એટલું ખરું. નક્કી જ નથી કર્યું તો ક્યાંથી થવાનું? ટેન્ડર જ નહીં ભરો તો પાસ ક્યાંથી થવાનું? ટેન્ડર નિશ્ચયનો ભરો, નિશ્ચયની ના કૂદતા. ટેન્ડર છૂટાપણા નહીં ભરો. અને એ ચરણવિધિમાં ઠાંસીને દાદાએ મૂક્યું છે, ઠાંસીને મૂક્યું છે. પણ એ ચરણવિધિના બી જો ઉપયોગપૂર્વક ઉપયોગ થાય ને તો કામ થઈ જાય એવું છે. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને જ વશ વર્ત્યા કરો. મને બીજા આડાવડા વિચાર ના આવે, પણ દુનિયાભરના આડાવડા વિચાર આવે છે. હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા સ્વસત્તામાં રહી, આત્માની સત્તામાં રહું, તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું. પ્રકૃતિમાં ક્યારે તન્માયકાર ના થાઉં. પ્રકૃતિ કરે પણ એમાં તન્માયકાર ના. એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો કરો. એ તમારો ધ્યેય બન્યો. દાદાએ કીધું એટલે હું બોલી ગયો, પણ મારું નક્કી, મારું હૃદય એમાં આવ્યું, મારી અંદર ઈચ્છા આવી. એટલે આવા બધા ચરણવિધિમાં પાર વગરના આખી નિશ્ચય વ્યવહાર ચરણવિધિ એનાથી ભરેલી છે. આત્માના ગુણોની ભજના છે, એ આપણે પછી કાલે લઈશું, પરમ દિવસે લઈશું. મને અને સર્વે કલ્યાણ મૂર્તિ સંકેતધારી મહાત્માઓને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાવ. બોલી તો ગયા, પણ તીવ્ર જ્ઞાન દશા માટે ક્યારે ઝંખના કરી? હૃદયથી પ્રાર્થના કરી, હૃદયથી યસ મને તીવ્ર ઝંખ છે, તીવ્ર જ્ઞાન દશા, સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત થાવ. તમને હું અર્પણ થાઉં, સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત થાવ. અભેદતા એટલે આત્મા સાથે અભેદતા, હું ને આત્મા. સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થાવ, પ્રબળ પુરુષાર્થ પ્રાપ્ત થાવ. પ્રબળ પુરુષાર્થે ક્યાં માગ્યો છે? પ્રબળ પુરુષાર્થ માગ્યો હોત તો ચાલુ થઈ ગયો હોત. જો કે કરેલો છે એટલે તો આજે શિબિરમાં અહીંયા આવ્યા છો, નહીંતર એમને અહીંયા કોઈ આવે નહીં. અહીંયા સુધી પહોંચવું ને એ તમારા બધાની પ્રબળ ભાવના તો હોવી જ જોઈએ, હશે જ. પ્રબળ ભાવના હોય જ્ઞાનમાં વધુ છે ત્યારે અહીંયા સુધી આવાય, નહીંતર આટલી વસ્તુ બી કાને પડે નહીં. એટલે એટલો ભાગ છે, એક સ્ટેપ એને આગળ લઈ જવાનું છે. બસ દાદા, હવે તમે જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. એ ભાવના તો કરો. એમાં ક્યાં પૈસા પડી જવાના છે? ઘરના મેમ્બરને સીધા કરતા રહેશું, પણ આ ભાવના તો કરો જોડે જોડે. અવળી ભાવના તો થયા જ કરે, તો સવડીએ મૂકો જોડે જોડે. એ સવડી જેટલી ભાવના થયા કરશે એટલે અવળી ભાવની એની મેં તે ઘસાશે. કારણ કે એક ટાઈમે એક જ ભાવના થાય, બે થાય. એટલે જેટલો સમય સવડી ભાવનામાં જશે એટલે ઓટોમેટિક એટલો સમય અવળી ભાવનામાંથી ખેંચાઈ જ જશે. કારણ કે દિવસના 24 કલાક જ છે આપણી પાસે. એટલે જેટલા કલાક આ બાજુના જશે એટલા કલાક આમાંથી માઇનસ થશે. સંસાર ને દ્વેષ ને ક્લેશ ને અપેક્ષા ને આગ્રહ ને ધક્કણ ને ભૂકણ, એ તો કરી શકાય છે. એટલે આ સ્થૂળ ઉપાય છે, તો હાવ સ્થૂળ ગ્રોસ લેવલનો, હા સમજ વગરનો ઉપાય. હૃદયની એટલી પ્રાર્થના તો કરો એટલે સમય આ બાજુ જશે, પછી સમજીને મૂકશો, પછી ભાવપૂર્વક મૂકશો એટલે ટેન્ડર કુદરતમાં જાય બધા કે આ મહાત્માને આ ઈચ્છા છે, આ ઈચ્છા છે. પછી દાદાની કૃપા ધમ 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 વરસે. ચાલ ભાઈ, તારે સંસારમાં નથી રહેવું, તારે કોઈને દુઃખ નથી આપવું, તારે આત્મામાં રહેવું છે, તારે વિતરાગ રહેવું છે, તો એની ચાવીઓ મળશે, એના તમને સમજ મળશે, ગમે ત્યાંથી મળશે. અને પછી તમને એના બધા પુરુષાર્થ ચાલુ થશે અને પછી ધમ 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 બધા આવરણો તૂટશે અને પછી આનંદનો પાર નહીં રહે. પછી આનંદનો પાર નહીં રહે. અને તમારી પાસે એકવાર એ અંદરનો આનંદ આવી ગયો ને, એકવાર એ અતિ ઇન્દ્રિય આનંદ, કોઈ ઇન્દ્રિયનો સહારો નથી લીધો, નથી ખાવામાં, પીવામાં, જોવામાં, સૂંઘવામાં, એ આનંદ એકવાર આવી ગયો પછી બહારનામાંથી આનંદની જરૂર નહીં પડે.
અત્યારે અડધી પંચાયત તો બહારની નિરાકુરતા મારી સાથે આ બોલે, આ ના બોલે, આમ થવું છે, ના થવું છે, બહારથી હું ખેંચ 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 ખેંચ. એ જેટલી એ રહેશે એટલી પરતંત્રતા છે, અને જેટલી પરતંત્રતા રહેશે એટલે સ્વસત્તા નહીં આવી શકે, ક્યારે પણ નહીં આવી શકે. એટલે એ પરતંત્રતા જેમ જેમ છૂટતી જશે એમને એમ નહીં છૂટે, કારણ કે નિરાકુરતા અને આનંદ તો જોઈએ જ. હવે આ આનંદ નિરાકુરતા તમારી અંદરની તમારા અનુભવને તમારા પુરુષાર્થને આદર ચાલુ થઈ, શક્તિઓ માગી, થોડો અનુભવ થયો, થોડી વિતરાગતા આવી, થોડું ચિત્ત શુદ્ધ થયું, જે બી થયું એ. હું નથી કહેતો આ જ પુરુષાર્થ કરો, કોઈ બી એક પુરુષાર્થ લઈને કન્ટિન્યુઅસ કરો, વેરી ઇમ્પોર્ટન્ટ. હું માસ્ટર ચાવી આપું છું મહાત્મા, બહુ જ ધ્યાનથી સાંભળજો, આ ઘૂંટી લ્યો માસ્ટર ચાવી. કોઈ બી એક પુરુષાર્થ લ્યો પણ એને કન્ટિન્યુઅસ નોન સ્ટોપ એવરી ડે કરો. કોઈ બી જ્યારે કન્ટિન્યુઅસ કોઈ બી વસ્તુ થાય ને એટલે આવરણ તૂટે જ ધમ કરતું, અને એ આવરણ તૂટશે એટલે તમને અરે વાહ મને આ વાત સમજાઈ ગઈ, મારી આ પકડ છૂટી ગઈ. એ નિરાકુરતા એટલા બાબતમાં આઝાદી મળશે, આઝાદી. આજે બંધન જેવું લાગે છે, ગૂંગળામણ છે, એને નીકળી જવાશે. પ્રકૃતિનું બંધનમાંથી છૂટશો, સ્વતંત્ર સ્વસત્તા આત્માની સત્તા, સ્વાલંબી આત્મલંબી થવાશે. એટલે ધ્યેય કેમ કરીને હવે આત્મલંબી થવાય, સ્વાલંબી થવાય. જેટલા જેટલા અવલંબન તમે છોડી શકશો. ભાવના કરું છું, કંઈ સ્થૂળ ક્રિયા કરવાનો કહેતો જ નથી, આ તો ખાલી દિશા બતાવવું છે, અહીંયા ચાલવું છે. જેમ આપણે નક્કી કરીએ ને, કોકને ત્યાં સગાને ત્યાં ગયા, અમે વેકેશનમાં છે ને કાશ્મીર ફર્યા, બહુ મજા આવી, ઓહો શ્રીનગરમાં તો દાલ લેક હતી, હા હા હા, ઓલું ગાર્ડન હતું, પછી અમે પહેલગામ ગયા, ત્યાં શું બરફ હતો, હા હા હા. હવે અડધો કલાક આ વર્ણન સાંભળો એટલે તમારા મનમાં શું વિચાર આવે? શું વિચાર આવે? આપણે ક્યારે જઈશું? આપણે બી જઈશું, એને મજા કરીએ, આપણે એ મજા કરીએ. એટલે તમને તમારા જ નિરાકુરતાનો કંઈક અનુભવ થાય એટલે તમે જ નક્કી કરશો કે હવે આ કરવું છે, હવે આ કરવું છે, હવે આ કરવું છે. બાકી તમને કે મને પુરુષાર્થ કરવા માટે કોઈ પ્રેરક બળ નથી. તમે આજ્ઞા પાડશો, તમને કોઈ આવીને શાબાશી નથી આપવાનું, તમને આપીને કોઈ ઇનામ બી નથી આપવાનું. અને પ્રકૃતિ તો સંસાર તરફની જ છે. બોલો શું કરવાનું હવે? સંસાર ગમતો નથી, સંસારથી છૂટવું છે, એક બાજુ મોક્ષે જવું છે, પણ સંસાર છૂટતો નથી, યાદ રાખો. હજી પ્રકૃતિનો પક્ષ લેવાય છે. હવે જો પ્રકૃતિથી છૂટવું છે, જે પ્રકૃતિથી છૂટવું છે એનો જ પક્ષ લઈએ તો કેવી રીતે છૂટાય? વિચાર તો કરો, વિચાર તો કરો. એટલે બંધન આપણી પ્રકૃતિએ આપણે કર્યું છે, આપણી અણસમજણને આપણને કર્યું છે, એ ખાસ ઠાંસીને આપણે વાતચીતનો પ્રયોગ કર્યો ને સવારે, એ પોતાની ફાઇલને સમજાય કરો. અલા તારે છૂટવું છે ને, તું મને ક્યાં રખડાવે છે સંસારમાં, ચપ છોડી દે. એમ સમજાવતા તમારા આગ્રહ પકડો, ધીમે ધીમે છૂટશે. એટલે તમારી પ્રકૃતિથી તમે છૂટા પડશો. પ્રકૃતિ બોલશે અને તમે એને જોશો. પ્રકૃતિનું બોલવાનું બંધ નહીં થાય, ઓલાને દોષિત દેખાડવાનું બંધ નહીં થાય, એને આમ કરવું છે એમ બંધ નહીં થાય, પણ એ ઊભું થશે, તમે એને જોશો, એને એમાં ભળશો નહીં. દેટ્સ ઓલ. એ ફર્સ્ટ મુક્તિ છે, પહેલી મુક્તિ, છૂટાપડાની પહેલી નિશાની. ભરેલો માલ નીકળે છે ને તમે જુઓ છો, ભરેલો માલ નીકળે છે ને તમે જુઓ છો. એટલું બી થયું ને બહુ થઈ ગયું. પછી જે ભરેલા માલ નીકળે છે એની સામે તમે પૂછી માફી માગશો, શક્તિ માગશો, એટલે એ ચોખ્ખું બી થઈ જશે. અને ચોખ્ખું થઈ ગયું એટલે ફટાક કરીને એટલી મુક્તતા આવી જ ગઈ. પછી તમારી એટલી સ્વતંત્રતા ક્યારેય નહીં જાય, આવતા ભાવ બી નહીં જાય, કેરી ફોરવર્ડ કાયમની કમાણી તમારી. કારણ કે આત્મા એટલો અનાવરણ થઈ ગયો, આત્મા અનાવરણ થઈ ગયો, જે છૂટાપણું એટલા અંશે થઈ ગયું. એક વ્યક્તિ સાથે જામતું ન હોય ને એની સાથે વિતરાગતા ઉત્પન્ન થઈ તો તમે એ ફાઇલથી છૂટા થઈ ગયા. ભલે બીજે બધે રહ્યો કચરો, પણ એક ખૂણો તો સાફ થયો, એક જીવનનો ખૂણો તો સાફ થયો, એક ડિસ્ચાર્જ કર્મ તો પૂરું થયું. એટલે એમ જેમ જેમ ખૂણા સાફ થશે તેમ તેમ છૂટાપણું રહ્યા કરશે. હે ને? એટલે આ બધા પ્રયોગ છે, પણ એમાં તમારું હૃદય હોવું જોઈએ. અમે કહીએ છીએ કે દાદાએ કહ્યું છે એના માટે નહીં, તમને લાગવું જોઈએ, તમારી મુક્તતા માટે, તમારી આઝાદી માટે, તમારા નિરાવલંબન આનંદ માટે.
આનંદ કેવો જોઈએ? નિરાલંબન, કોઈ પણ અવલંબ વગરનો. બોલો બોલે તો ઠીક છે, ના બોલે તો ઠીક છે. હરિઓમ હરિ, તારા શુદ્ધાત્માને નમસ્કાર, તારું કલ્યાણ થાવ, તમે વિતરાગ. બળતરા ઊંચું નીચું અંતસ્કરણ થાય છે તો ફાઇલ નંબર 1 ને થાય છે. હું એનાથી જુદો, આઝાદ, મુક્ત, છૂટાપણું આના માટે જ કરવાનું છે. સંસાર નથી છૂટવાનો, આપણે આપણી પ્રકૃતિથી છૂટવાનું છે. એનો ઉપર જે પ્રભાવ છે એ પ્રભાવ કેમ કરીને ઓછું થાય એના માટે છે. એટલે એના માટે આ બધી ચાવી આપી છે, જે ભરેલા રબીશ માલની સામે કઈ રીતે છૂટું રહી શકાય, જેના આપણે 3 પ્રયોગ કર્યા. અત્યારે જે મારું ચિત્ત વેર વિખેર ને ટીવી ને સિરિયલ ને જેટલું બહાર ચોંટે ચિત્ત, પછી છાપામાં ચોંટે, ટીવીમાં ચોંટે, મોબાઈલમાં ચોંટે, વસ્તુમાં ચોંટે, કાંઈ કપડાં આવ્યા ને દાગીના આવ્યા, કાં તો વ્યક્તિમાં ચોંટે, ગમતી માણસ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ટાબરિયા હોય, છોકરા હોય, જ્યાં જ્યાં ચિત્ત ચોટ્યું એટલું ચિત્ત અશુદ્ધ થયું. અહીંયા તમે શુદ્ધ કરશો અને ત્યાં તમે અશુદ્ધ કરશો એટલે બધા હતા ત્યાં ને ત્યાં. એટલે તમારે વહાલ કરવાનું, રમવાનું બંધ કરવાનું નથી કહેતો. જાણી રાખો, ચિત્ત કરનારો જુદો, હું જુદો, અને આમાંથી નીકળવું છે એવી ભાવના રાખવી. નાટકીય મમતા રાખવાની જ છે, નાટકીય રોલ બધો જ કરવાનો છે છૂટા રહીને. એટલે આ તો થોડી છૂટક છૂટક સમજ આપું છું કે ચિત્ત શુદ્ધ કેમ થતું નથી. અહીંયા આટલી મગજમારી કરો છો તો એ ચિત્ત રહેતું કેમ નથી? કારણ કે સજ્જડ કાટ લાગી ગયો છે આટલા વર્ષોનો. 66 વર્ષની ઉપરના ઉંમરવાળા છે, 80 વર્ષના તો 13 જણા છે. હું તો સ્તબ્ધ થઈ ગયો. સલામ છે તમને બધાને. 80, 82, 88. મેં તો ખાલી ઉંમર જોતો તો લિસ્ટમાંથી કાલે. મેં તો ધનવાદ છે તમને કે આટલી ઉંમરે આવો છો એટલે, અને આ ઉંમરે પુરુષાર્થનું સાંભળો છો. હું તો સલ્યુટ કરું છું, બહુ નમસ્કાર છે મારા. ખાલી એમાં એક ઉમેરો કરી દો, આ ચરણવિધિ નિશ્ચય હૃદયથી બોલો, દાદા મારે ખરેખર આ જોઈએ છે, કૃપા કરો બસ. હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહું. હૃદયથી ખાલી કરો, બાકીનું બધું દાદા ભગવાન કરશે. છોડો ને તમે, આપણાથી થવાનું નથી. આપણે સમર્પણે ક્યાં થાય છે મન વચન કા, એ એનું કામ કર્યા કરે. એટલે આપણે ખાલી કહ્યું દાદા આટલું છે, આટલી નબળાઈ છે, આમાંથી બહાર નીકળવું છે, કૃપા કરો બસ. પ્રાર્થના તો કરો, પ્રાર્થના થશે તો એ બી ફળીભૂત થશે. જાઓ, અને પછી તમારી અંદર સળગશે, હવે આમાં આ કાદોમાં પડવું નથી, આ મનનું સાંભળવું નથી, આ બુદ્ધિનું સાંભળવું નથી, કોઈ આગ્રહ રાખવા જેવું નથી. જે દિવસે એ તમારી અંદર પ્રેરણા થશે ને, તે દિવસે આ બધા ધડાધડ ખરવા માંડશે ધીમે 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 ધીમે. અને એ ખરશે એટલે તમે તો એટલા બધા આનંદમાં રહેશો. વ્યવહારમાં કોઈ બોલાવે તો ઠીક છે ને ના બોલાવે તો ઓર બી ઠીક છે. બોલાવે તો અચ્છા હે, ના બોલાવે તો ઓર બી અચ્છા હે. એ આત્મામાં રહેવું છે. અત્યારે તો મને કોઈ બોલાવતું નથી, એટલે નથી બોલાવતા સારું, આત્મામાં રહેને. પણ વસ્તુ એ જ છે કયા વ્યૂ પોઈન્ટથી, કયા દ્રષ્ટિબિંદુથી જુઓ છો. આત્મા પ્રાપ્ત થયા પછી હજી પ્રકૃતિમાં રહેવાની ઈચ્છા થાય છે, તો પછી કઈ રીતે આપણે પ્રગતિ થાય મને કહો. પોતે પોતાની જાતને જ આ પ્રશ્ન પૂછવાનો છે. થોડીક વાર કડવું લાગશે, થોડીક વાર મહેનત લાગશે. પ્રકૃતિની વિરુદ્ધનો પુરુષાર્થ છે એટલે થોડીક મહેનત લાગશે, પણ પછી એકવાર ટેવ પડી જશે ને પછી વાંધો ના આવે. દાદા સરસ ઉપમા આપે છે. ડુંગર ઉપર ચડવું હોય ને તો મુશ્કેલી પડે, પણ ડુંગરથી નીચે ઉતરતું હોય ને તો ફાટ 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 ઉતરી જવાય. નાચતા કૂદતા, હાથ ઊંચો નીચો કરતા. અધોગતિએ જવું બહુ સહેલું છે. પ્રકૃતિ એ પક્ષની છે એટલે પ્રકૃતિમાં તન્માયાકાર થઈને ફાટ 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 ફાટ. પણ આત્મા તરફ જવું એ લાવેલા નથી, માટે પ્રકૃતિની વિરુદ્ધ જવાનું છે. એટલે થોડોક શ્રમ પડશે, પછી ટેવ પડી જશે, પછી વાંધો નહીં આવે. પાલીતાણાની જાત્રા કરવાની હોય ને, કોઈએ કરી ના હોય ને તો પહેલી વાર તો અઘરી પડે. હાય પગ દુખી ગયા હો આપણા તો. પાછા અઠવાડિયા પછી કરવાની આવે તો પગ થોડા ઓછા દુખશે ખરા. પાછા અઠવાડિયા પછી કરશો તો હજી ઓછા દુખશે, અને પછી તો તમને વાંધો જ નહીં આવે. આપણે તો ચડી ગયા ને ઉતરી ગયા, વાંધો ના આવ્યો, ટેવ પડી ગઈ. એવી રીતના આની પ્રેક્ટિસ થઈ જશે ને પછી તો આનંદ આવશે. પુરુષાર્થ કરવાની પ્રેક્ટિસ થશે, પ્રકૃતિથી વિરુદ્ધ ચાલવાની પ્રેક્ટિસ થશે, અપેક્ષા નોંધ આગ્રહ એ છૂટવાની પ્રેક્ટિસ થશે.
ચિત્ત શુદ્ધ કરવાની પ્રેક્ટિસ થશે, જાત સાથે વાતચીત કરવાની પ્રેક્ટિસ થશે, શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ થશે. જેમ જેમ બધું થશે એમ એમ છૂટાપણું ધીમે 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 વધશે. આપણે ધીમે ધીમે કરો, કોઈ ઉતાવળ નથી. અને એ આનંદ જે આવશે ને એ આનંદ જ તમને બીજો આગળનો પુરુષાર્થ કરવા માટે પ્રેરણા કરશે. બોલો, આવો નિશ્ચય થાય છે કે કરવા જેવો છે? હા, હું કોઈની ટીકા નથી કરતો, પણ તો રસ્તો બતાવું છું, કારણ કે ઇટ ઇઝ અ ચેલેન્જ. હું તો બોલી જાઉં, પણ વ્યવહારમાં રહી આટલા વર્ષોનો સંસારનું રંગાયેલું ચિત્ત હવે એને શુદ્ધ કરવું એટલે થોડોક સમય લેશે, થોડોક સમય લેશે, પણ થાય એવું બી છે, થાય એવું બી છે. અધરવાઇઝ બી રડી રડીને બળતા અને મરતા જીવન પૂરું કરવું એના કરતાં આત્મામાં રહીને તપ કરેલું સારું. શું ખોટું? કમાણી તો થશે. એટલે કમાણી કરવી અને એ રીતે આપણે આગળ વધીએ. ચાલો, હવે કોઈને કાંઈ વાત કરવી છે? મેં તો બહુ વાત કરી નાખી. હા, જય સચ્ચિદાનંદ. હા, બોલો. હા, આપણે તમે સવારે છૂટાપણાની સામાયિક કરાવીને તેમાં મેં મારી રીત કઈ છે તો મને સાચી છે કે ખોટી છે કહેજો. પેલું હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા ને દિનેશભાઈ જુદા. પછી બીજો હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમિનન્ટ છો ને દિનેશભાઈ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો અને દિનેશભાઈ રિલેટિવ છે. આવું 3 વસ્તુ 25 વાર બોલવું અને એક જ વસ્તુ 25 વાર બોલું કે હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા ને દિનેશભાઈ જુદા, તો એમાં શું ફેર પડે? અને પછી શું બોલ્યા? એક વાક્ય 25 વાર બોલું. હા, આ 3 છે ને એ સમજી ગયો. 3 25 બોલો. એના પછી શું બોલ્યા? સિંગલ 25 વાર બોલું. સિંગલ 25 વાર. હા. એવું શું કામ કરો છો? એમાં વૈજ્ઞાનિક શું અસર ને શું ફેરફાર પડે? ના, પણ તમે આ ઊભું ક્યાંથી કર્યું એક વસ્તુ 25 વાર બોલવાનું? ના, પણ એ રીતના હું બોલું તો ખોટું કહેવાય. હે, એ રીતના મને અનુકૂળ આવે છે તો એ ખોટું કહેવાય? જો ખોટું તો ના કહેવાય, પણ દાદાની આજ્ઞા આ મુજબની છે. હા, બરાબર. તમને થોડુંક કરવું હોય, એમાં કેવું હોય કે ઓલું 3 વાક્ય એક સાથે ના ફાવતા હોય તો થોડાક દિવસ માટે કરો તો ચાલે, હા, પણ જે દાદાએ કહ્યું છે એ રીતે કરેલું હંમેશા સારું. બરાબર. આ તો દવા મેં મારી જાતે બનાવીને પીધી ને એના જેવું થયું ને. હા, તમને એનાથી છૂટું રહે છે? વાણી લેવલે છૂટું નહીં રહેતું, ક્રિયાના લેવલે છૂટું રહે. સારું, સારું. ના, એટલે થોડોક એ ઇન્ટિરિયમ તમે રાખો તો વાંધો નથી, હા, પણ યુ સી હમ, આ છે ને, આ તો હું તમને સમજાવું. હમ, આ તો હજી સ્થૂળ તમને એક પ્રયોગ સમજાવ્યો શાબ્દિક રૂપે બરાબર. કે આ 3 વાક્યો બોલશો, જેનો આપણે થોડી પ્રાથમિક પ્રેક્ટિસ કરી. પછી આ તમારે કરવાની છે. હવે એ કરતા કરતા તમને એનો મર્મ પકડાવવો જોઈએ, એનો મર્મ અનુભવ કે સમજમાં આવવો જોઈએ કે આ શું બોલો છો અને એનાથી શું ક્રિયા થાય છે. આ જે બોલનારો જે વચ્ચેનો ભાગ છે ને એ આખો પકડાઈ જાય છે. બહુ મોટી વાત છે આ. એ મેં સવારે વાત જાણી જોઈને ના કરી, કારણ કે જરાક અઘરું પડે એવું છે. અને એ વાક્ય બોલતા બોલતા ખાલી 2 વસ્તુ બી યાદ રહી ગઈ ને, કે ફાઇલ નંબર 1 જુદી છે, ફાઇલ નંબર 1 રિલેટિવ છે, અને ફાઇલ નંબર 1 ટેમ્પરરી છે. હું શુદ્ધાત્મા છું તો ખબર છે રિલેટિવમાં. આ પાછળનો ભાગ જો તમને આમ સ્મૃતિમાં રહ્યા કરે, સમજમાં રહ્યા કરે, પછી આ બધો પ્રયોગ કર્યા પછી તો બેડો પાર થઈ જાય. હા, ટેમ્પરરી ને પરમિનન્ટ છે ને વધારે પાકું રહે છે. શું? ટેમ્પરરી ને પરમિનન્ટ છે વધારે પાકું રહે છે. માઇકમાં બોલો ને જરા. ટેમ્પરરી ને પરમિનન્ટ છે વધારે પાકું રહે છે. વધારે પાકું રહે છે ને? હા, સારું.
સારું, જો તમને ખાલી એટલું બી યાદ રહે ને આ ટેમ્પરરી છે, હા. તો આગ્રહ કેટલો રહે પછી પ્રકૃતિનો? ના રે. અને પોતાના આગ્રહ ના રહે તો બીજા માટે આગ્રહ કેટલો ના રહે? રે. બસ, તો કામ થઈ ગયું. આટલું જ દાદા ઘૂંટાવા માંગતા હતા કે આ પ્રકૃતિ ટેમ્પરરી છે, હા. આ રિલેટિવ છે. હમ. રિલેટિવ એટલે સાપેક્ષ. હમ. દીકરો જન્મે તો હું માં થાવ કે બાપ થાવ, બરોબર. લગ્ન થાય તો હું જમાઈ થાવ, સસરો થાવ, ધણી થાવ, પત્ની થાવ. સાપેક્ષ આ છે તો છે. એટલે આખી દુનિયા સાપેક્ષ છે, ખ્યાલ આવ્યો? એટલે રિલેટિવ છે અને ટેમ્પરરી છે. આ વસ્તુ બી જો તમને ઉઠતા બેસતા હાલતા ચાલતા રહેવી જોઈએ, હાલતા ચાલતા. ભલે હમણાં એકદમ ના રહે, આ તો કહું છું. આ પ્રયોગ કરતા કરતા પહોંચવાનું ક્યાં સુધી છે? તો કે આમ ચાલતા ચાલતા બી આવી જાય, એમ રહેશે નહીં, આવી જાય. આ છૂટું છે ટેમ્પરરી, છૂટું છે ટેમ્પરરી, છૂટું છે ટેમ્પરરી છે, તો પછી માથાકૂટ જ શું? દૂધ ધોડાઈ ગયું, ચા થઈ ગઈ, પૈસા ગયા, આ થયું, ટેમ્પરરી પર ટેમ્પરરી ટેમ્પરરી ટેમ્પરરી, ખલાસ. એનું મહત્વ ઘટી જશે. રિલેટિવનું મહત્વ તમારી નજરમાં ઘટી ગયું, તમારા કશાય ત્યાં જ કકડભૂસ થઈ ગયા. બરોબર. બધા પ્રોબ્લેમ ને માથાકૂટ એટલા માટે છે કે આ રિલેટિવનું મહત્વ હજી અકબંધ રહ્યું છે. મારી ઇજ્જત, મારા પૈસા, મારી તબિયત, મારું ઢીકણું ને મારું પૂછડું છે રિલેટિવ, પણ એની મહત્વ એટલી બધી સજ્જડ છે, કારણ કે તમારો કોઈનો વાંક નથી, પણ એને લીધે આપણે આ છૂટાપણું રહેતું નથી. અને આ વાક્યો બોલવાથી એ આખું રિલેટિવ ભાગની આખું મહત્વ તૂટી જાય છે, કારણ કે ટેમ્પરરી છે, રિલેટિવ છે, હકીકત નથી, એક ભાસેલું છે, અવસ્થા છે, વિનાશ થવાની છે. શું એટલું મહત્વ રાખવાનું? એ આપણે અંદર એ સમજ વણાવી જોઈએ, એ જાગૃતિ વણાવી જોઈએ. એ જેમ જેમ વણાતું જશે એની મેં આ પ્રકૃતિ છૂટી જશે, કારણ કે ટેમ્પરરી શું એનું મહત્વ? અને એ મહત્વ ઘટી ગયેલા એની મેં જ પકડ છૂટી જશે, એની મેં આગ્રહ છૂટી જશે, એની મેં છૂટાપણું આવી જશે. ધીસ ઇઝ ધ પ્રોસેસ. એટલે આ તો સ્થૂળ પ્રોસેસ સમજાવી, એ કરતાં કરતાં તમને આ સમજાશે, એ જે વિશે તમને સમજાશે તે વિશે તમારું મહત્વ તૂટી જશે. ધેટ ઇઝ ધ રીઝન આ પુરુષાર્થનો ખ્યાલ. એટલે વાંધો નહીં, આ કરજો, પણ આ કરતાં કરતાં પહોંચવાનું અહીંયા છે. ક્રિયાજડ નહીં થઈ જવાનું. હું આ કરું છું, મારે તો રોજ થાય છે, 25 વાર થાય છે, મારે તો રોજ અડધો કલાક બોલાય છે. બોલવાનું ઇઝ ગુડ. એટલો વખત ક્લેશ કે કંકાશ કે કશાય નથી થતા, વેરી ગુડ. પણ એ બોલવાનો આશય પકડાય ને તો આખી વિતરાગતા ખોલી થાય. દેટ્સ ધ પોઈન્ટ. અને બીજું કહું કે સવારમાં ઉઠી અને મારા માઇક મોઢા પાસે રાખો, નીચે રાખો. સવારમાં ઉઠી અને મારા શુદ્ધાત્માને 5 વાર નમસ્કાર કરું છું ને, તો આખા દિવસ છૂટાપણું રહે છે. બહુ સારું. તમને છૂટાપણું રહેતું હોય તો બહુ સારું. આપણે છૂટાપણા માટે જ રાખીએ છીએ. બહુ સારું. પછી દિનેશભાઈ અકળાઈ જાય તો શું થાય? પછી પ્રતિક્રમણ કરી લઉં. હા, બસ. હા, કે આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. હા, બસ. હા, તો છૂટાપણું રહ્યું કહેવાય. નહીતર બાકી સાંભળીને આ જુદો છે, રિલેટિવ છે ને રિયલ છે ને, ખાલી એ શાબ્દિક અને બુદ્ધિના લેવલે હશે ને અને તો કશું વળશે નહીં આગળ. હજુ નિરંતર નહીં રહેતું. એના માટે જ શિબિર કરીએ છીએ આપણે. એ નિરંતર કરવા માટે જ કરીએ છીએ. એટલે કહું છું હું, આવું છે ને, અમુક આપણે સાંભળી લીધું સત્સંગમાંથી, એટલે શાબ્દિક પકડી લીધું છે, બુદ્ધિના લેવલે પકડેલું છે. એ સમજના લેવલે જ્યાં સુધી અંતર્ગત નહીં થાય, હૃદયના લેવલ સુધી ઉતરશે નહીં ને, ત્યાં સુધી અનુભવ વસ્તુ આગળ નહીં આવે. તમને બોલીશ, હા રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામદારી છું, રિયલ શુદ્ધાત્મા, મને આ જ્ઞાન રહે છે. સામે ઓલો કરતા છે, ઓલી આમ કરે છે, ઓલી તેમ કરે છે, તો મેં તો ક્યાં ગયું રિલેટિવ ને રિયલ? બધું હવામાં. શાબ્દિક વસ્તુ કોઈ દિવસ ટકવાની નથી. બુદ્ધિથી સમજેલું કોઈ દિવસ ટકવાનું નથી. એ સમજના લેવલે પરિવર્તન થવું જોઈએ, હૃદય થવું જોઈએ. મોક્ષ માર્ગ હૃદયનો છે, બુદ્ધિનો નથી, યાદ રાખજો. અને બુદ્ધિ અને હૃદયને વેર. જ્યાં બુદ્ધિ હશે ત્યાં હૃદય નહીં હોય, હૃદય હોય ત્યાં બુદ્ધિ ના હોય. એટલે ઇટ હેઝ ટુ બી હાર્ટીલી સમજાવવું જોઈએ, વાત સમજાવવી જોઈએ સાહેબ. અંગુલી નિર્દેશ થાય શબ્દો દ્વારા, અંગુલી નિર્દેશ થાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, રિયલ વ્યૂ પોઈન્ટ. એ વ્યૂ પોઈન્ટ કીધો છે, વ્યૂ પોઈન્ટ કોને કીધો છે એ ક્યારે તપાસ કરી છે? એ હું જે છે ને
એ આ વ્યૂ પોઈન્ટથી, એટલે આ વ્યૂ પોઈન્ટથી હું નામધારી છું અને આ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું તો હુંનો હું જ. અને એ હુંને આખો ઓગળશે ને ત્યારે આખું શુદ્ધાત્મામાં ઇસ્ટાબ્લિશ થઈ જશે. હવે એ વાત આગળની સ્ટેપ ખબર જ નથી, એટલે પોપટની જેમ બોલ બોલ કર્યા કરશે. રિલેટિવ પોઈન્ટથી હું આ છું, રિયલ વ્યૂ પોઈન્ટથી આ છું, પણ હતા ત્યાં ને ત્યાં જ. બુદ્ધિથી નહીં ચાલે, બુદ્ધિથી નહીં ચાલે. એ તો રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું વર છું અને રિયલ પોઈન્ટથી હું રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું વર છું, રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું, એ રહેવું જોઈએ. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ વાઇફ છે ને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે, એ રહેવું જોઈએ. એ રહે છે? એ તો સમજનો વિષય છે, એ જાગૃતિનો વિષય છે, પણ પુરુષાર્થ ચાલુ અહીંયાથી જ થાય. શબ્દ હોય, કારણ કે મારે તમને કંઈ કહેવું હોય તો મારે શબ્દ દ્વારા જ કહેવું પડશે ને. મારે કાશ્મીરનું વર્ણન કરવું હોય તો મારે કહેવું જ પડશે, ભાઈ કાશ્મીર અહીંયાથી આમ જવાય, ત્યાં આ રોડ છે, ત્યાં હોટેલ છે, ત્યાં રસ્તો છે, ત્યાં બગીચો છે. પછી તમે એ વિચારો, કલ્પના કરો, અનુભવ થાય, પછી તમને ગળે ઉતરે. એટલે દાદાએ જ્ઞાન, એમને આત્માનો અનુભવ હતો, હવે અનુભવ આપણી પાસે નથી. જેનું વર્ણન થઈ શકે નહીં એનું વર્ણન કરેલું છે દાદાએ, જ્યાં ત્યાંથી શબ્દ, ઉપમા, સિમિલી, દાખલાઓ ભેગા કરીને. એટલે એ શાબ્દિક માહિતી તો શબ્દ દ્વારા જ એક્સચેન્જ થવાની છે, આપણી સુધી પહોંચવાની છે, પણ એ શબ્દોનો મર્મ પકડવું જોશે, એ સમજાવવું જોઈશે, તો આપણે અનુભવની પ્રગતિ થશે. શાબ્દિક પ્રગતિ તો બહુ મસ્ત થાય, બુદ્ધિ લેવલે બહુ મસ્ત થાય. હું આટલી બધી વસ્તુ જાણું છું, દ્રવ્ય કર્મના 8 પ્રકાર જાણું છું, હરિઓમ હરિ લેક્ચર આપી દો, પણ પછી. એટલે પ્રાર્થના પાયાની વસ્તુ છે દાદા. બસ આગળ વધવું છે, આ રીતે વધવું છે, આ અનુભવ કરવો છે. તમારી હૃદયની પ્રાર્થના તમને આગળ લઈ જશે અને પછી આ બધા પુરુષાર્થ હૃદયસ્થ થશે, એટલે તમારે અનુભવ વધશે અને અનુભવ વધશે તે દિવસે તમારું પ્રકૃતિની પકડ, સંસારની પકડ છૂટશે, કારણ કે તમે પ્રાર્થના આત્માની કરો છો, યાત્રા અહીંયાની કરો છો, કહેવાય ને. એટલે એ રીતે આખું છે. બીજા કોઈને કાંઈ કહેવું હોય તો કહો. આ નાનો ક્લાસ એટલા માટે છે, સવારે 2-3 જે ટોપિક્સ પર કાંઈ કોઈને સમજ પડી ના પડી, કાંઈ પૂછવું હોય તો પૂછવા માટે રાખ્યું છે. હા, ચાલો એક પદ લઈ લો. આપણે એક પદ લઈએ છીએ. જરાક દશરથભાઈ કે કોઈ ઝીલજો. હા, જય સચ્ચિદાનંદ. ગાળો દઈને એ દાદા, ગાંગડું ને તારો દાદા, ભ્રાંતિ રસ ઓગાળો. ગારો દઈને રે દાદા, કાંગડો રે તારો દાદા, ભ્રાંતિ રસ ઓગાળો. કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા, કઠણ શબ્દોય ભલે વાપરો. કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા, કઠણ શબ્દોએ ભલે વાપરો. ગાળો દઈને એ દાદા, ગાંગડું ને તારો દાદા, ભ્રાંતિ રસ ઓગાળો. ગાળો દઈને દાદા, ગાંગડો રે તારો દાદા, ભ્રાંતિ રસ ઓગાળો. અનાદિના ભ્રાંતિ રસથી ચીટક્યું લોઢું મૂળ રેણ. અનાદિના ભ્રાંતિ રસથી ચીટક્યું લોઢું મૂળ રેણ. ક્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો પૈણ. ક્યારનું એ ચડેલું છે વિશ્વનો ઉતારો પૈણ. ગાંગડા તો સમજે નહીં
વીતરાગ મધુવેણ ગાંગડા તો સમજે નહીં વીતરાગ મધુવેણ ખપે ત્યાં એસીડ છાંટો લોઢાનો ઉખાડો મેલ ખપે ત્યાં એસીડ છટો લોડાનો ઉખાડો મેલ ગર્મ હોય ત્યારે ટીપી ઘાટ ગળો આપરૂપ વીંટવો છે વિશ્વ પથારો ગરમ હોય ત્યારે ટીપી ઘાટ ગળો આપરૂપ વીટવો છે વિશ્વ પથારો ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાળો ગાળો દઈને દાદા ગાંગડું રે તારો દાદા ભ્રાંતિ રસ ઓગાળો જ્યાંથી વેરું ત્યાંથી મન ગાંઠાળ લાકડું જ્યોથી વેરું ત્યાંથી મન ગાંઠાળ લાકડું રહો આપ નિધિ ધ્યાસે એવા કરો જાદુ રહે આપની દીદ્યાસે એવા કરો જાદુ નિશ્ચેતન નિભોટ ચિત વિભાવે જ ફંટાતું નિશ્ચિતની બોટ ચિત્ત વિભાવે જ ફંટાતું કરી આપો શુદ્ધ સરવ કરી આપો શુદ્ધ સરવ અવળ કરી આપો શુદ્ધ સરવ અવળ બવળ જમાતું કરી આપો શુદ્ધ સરવ અવળ બવળ જમાતું આપની કને છે સત્તા પિંડ બ્રહ્માંડની અપદ અમ સમારો આપની કરે છે સત્તા પિંડ બ્રહ્માંડની અપદ હમ સમારો કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો એ ભલે વાપરો કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા કઠણ શબ્દો એ ભલે વાપરો હાથે કરી હૈયે વાગી એવી બુદ્ધિ વિપરીત હાથે કરી હૈયે વાગી એવી બુદ્ધિ વિપરીત તોય પાછી અહમ સૈતી જાલે જક દુર્મતી તોય પાછી આમ સૈતી જલ જક દુર્મતી પાર કાટ પાલ તાર વાંચી વાવ્યા જન્મ બીજ પાર કાટ પાલ તાર વાંચી વાવ્યો જન્મ બીજ મારા માની રાગ દ્વેષે ગુણી ભાગ્યા અસીમિત મારા માની રાગ દેશે ગુણી ભગ્યા અસીમિત ડખો ડખલ કરું નહીં પાર કી જણ સમા શક્તિ તે ઉભારો ડખો ડખલ કરો નહીં પાર કી જણસમાં શક્તિ ઉભારો ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાળો ગારો દઈને રે દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ગાળો વાયુ વેગી મન વિચારો અનાદિથી વિરોધી જ વાયુ વેગી મન વિચારો અનાદિથી વિરોધી આગ્રહોની શાળા સતી પ્રકૃતિએ પનોતી જ આગ્રહોની શાળા સતી પ્રકૃતિએ પનોતી આખું રૂપી અંતસ્કરણ વર્તો વસ આપને જ આખું રૂપી અંતકરણ વર્તો વશ આપને પરાધીન ત્રિકરણમાં આપ રહો સ્થાપને જ પરાધીન ત્રિકરણમાં આપ રહો સ્થાપને ટાળી દિયો પરા પૂર્વી વિશ્વભાવ આત્મજ્ઞાન
પામે ઉતારો ટાળી દિયો પરા પૂર્વી વિશ્વ ભાવ આત્મજ્ઞાન અપામે ઉતારો. ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાળો. ગાડો દે રે દાદા ગાંગડો રે તારો દાદા ભ્રાંતિ રસો ગાડો. આંખ સુણે ફક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન. આંખ સુણે ફક્ત દાદા કાન જુએ જ્ઞાન જ્ઞાન. વાણી કુલે પરમ અર્થે જય હો દાદા ભગવાન. વાણી ખુલે પરમ અર્થે જય હો દાદા ભગવાન. શ્વાસો શ્વાસે આહુતિ હો યજ્ઞ વિશ્વ કલ્યાણાય. શ્વાસો શ્વાસે આહુતિ હો યજ્ઞ વિશ્વ કલ્યાણાય. દેવી સત્તા સંમતિ હો અર્ચનાય ઉપકારાય. દેવી સત્તા સંપત્તિ હો અર્ચનાએ ઉપકારાય. જેમ છે તેમ જગત જાણે વીતરાગ મૂળ ખોલો ગુપ્ત પટારો. જેમ છે તેમ જગત જાણે વીતરાગ મૂળ ખોલો ગુપ્ત પટારો. ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાળો. ગાડો દઈને રે દાદા ગાંગડો રે તારો દાદા ભ્રાંતિ રસો ગાડો. હું ને તું ને ભેદી અંતે ભેદ બુદ્ધિ ટાળને. હું ને તું ને ભેદ અંતે ભેદ બુદ્ધિ ટાળને. પોતે જ્યાં અભેદ છે ત્યાં પોતે જ્યાં અભેદ છે ત્યાં બીજું નથી સામને. પોતે જ્યાં અભેદ છે ત્યાં બીજું નથી સામને. મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી પ્રકાશને. મૂળ છે અખંડ જ્યોતિ બ્રહ્માંડી પ્રકાશને. આત્મરૂપે તત્વ દ્રષ્ટિ મોક્ષ હું સ્વભાવ મેં. આત્મરૂપે તત્વદર્શી મોક્ષ હું સ્વભાવ મેં. બીજું કંઈ જ રહે નહીં જ્ઞાન નેત્ર સામે તેજ મોક્ષ માર્ગ આપણો. બીજું કઈ રહે નહીં જ્ઞાન નેત્ર સામે તેજ મોક્ષ માર્ગ આપણો. ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો દાદા ભ્રાંતિ રસ ઓગાળો. ગાડો દઈને રે દાદા ગાંગડો રે તારો દાદા ભ્રાંતિ રસો ગાડો. ભ્રાંતિ રસ ઓગાળો. ભ્રાંતિ રસો ગાડો. જય સચ્ચિદાનંદ. અદ્ભુત અદ્ભુત પદ બી બહુ ફાઇન છે અને ગાય બી મસ્ત છે. જો આ છેવટે આવી ગયું કાંઈ સમજ નથી પડતી હતા. ગાળો દઈને પણ આને ગાળો તમે આ પ્રકૃતિને ચોખ્ખી કરો. છેવટે હૃદયની પ્રાર્થના કામ કરશે. પુરુષાર્થ તો કરવાના જ છે પણ એમ હે ને બસ. એટલે આ પદમાં આખો સાર આવી ગયો આપણે અત્યાર સુધી. આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. 5 જ મિનિટ છે. પૂરું કરતાં પહેલાં એક પૂછું છું, આપણે કેટલા પુરુષાર્થ શીખ્યા આજે છૂટાપણાના સવારથી? બોલો કોઈ. નીનાબેન કિતના પુરુષાર્થ શીખા? સૌથી પહેલા સવારે આપણે 9:30 વાગે કયો પુરુષાર્થ લીધો તો? હા, છૂટાપણાનું 3 વાક્યો. પ્રકૃતિ જુદી, શુદ્ધાત્મા જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, ચંદુભાઈ જુદા. તમે રિયલ, ચંદુભાઈ રિલેટિવ. તમે ટેમ્પરરી, તમે પરમનન્ટ, ચંદુભાઈ ટેમ્પરરી. પહેલો પુરુષાર્થ બહુ થોડો ટફ છે પણ વેરી ઇફેક્ટિવ. પછી આપણે બીજો કયો પુરુષાર્થ લીધો? હે શુદ્ધાત્મા જોવાનો કયો? પુરુષાર્થનું નામ કયો? ભૂલી ગયા બધા? એક દિવસ બી યાદ ના રહ્યું તો આટલો પ્રકૃતિ સાથે વાતચીત. તીસરા આવ્યો
दूसरा कौन सा है? શુદ્ધાત્મા જોવાનું. ચાલો શુદ્ધા. એટલે આપણે બીજો પુરુષાર્થ હતો શુદ્ધાત્મા જોવા, પહેલી બે આજ્ઞા પ્રેક્ટિસ કરવી, ખાસ કરીને જેમાં નથી ફાવતું તે. એટલે બીજામાં શુદ્ધાત્મા જોવે એટલે પોતે શુદ્ધાત્મા થાય. બરાબર. બીજો પુરુષાર્થ. ત્રીજો પુરુષાર્થ વાતચીતનો પ્રયોગ. પોતાની પ્રકૃતિ સાથે વાતચીત કરી એટલે છૂટા પડી જવાય. જરૂર પડે તો અરીસામાં જઈને વાત કરીએ, કેમ છો કેમ નહીં, બરાબર કર્યું, વાતચીતનો પ્રયોગ. અને ચોથો પુરુષાર્થ ચિત્ત શુદ્ધિકરણ. અત્યારે આપણે જે ચિત્ત શુદ્ધિકરણનો પહેલા પ્રયોગ કર્યો તો ત્રિમંત્ર વાંચવા, એ ના ફાવે તો આંકડા ઊંધા બોલવા, પછી આંકડા વાંચીને બોલવા, અને પછી ઓલ્ટરનેટ કરીને બોલવા, તો ચિત્ત શુદ્ધિકરણ સુધી પહોંચે. એટલે ચિત્ત શુદ્ધિકરણ એટલે આપણે 4 પુરુષાર્થ અત્યાર સુધી છૂટા પડવા માટેના જોયા, અનુભવ્યા. કર્યા કે નહીં? હા, બસ. એટલે યાદ રાખજો અને કરજો. હવેનો કાર્યક્રમ આગળ. અત્યારે આપણે પ્રસાદી માટે છૂટા થઈ રહ્યા છે. આહારી આહાર કરશે, તમે નિહારી માત્ર તેને જાણજો, એને ખવડાવજો પીવડાવજો. 6 થી 7:30. 7:30 પછી આપણે ફરી અહીંયા ભેગા થઈએ છીએ. કોઈને મંદિરમાં આરતી કરવી હોય તો ભલે કરે જમ્યા પછી, પણ અહીંયા આપણે આજે કરવાના છે 7:30 થી 8ના દરમિયાનમાં સિમંદર સ્વામી અને દાદા ભગવાનની 2 આરતી. અને પછી આપણે આગળ પુરુષાર્થની યાત્રા 9:30 સુધી રહેશે. 9:30 પૂર્ણાહુતિ અને કાલે સવારે પછી 6:30 વાગે પ્રાતઃવિધિ. એટલે અત્યારે છૂટા પડીએ છીએ. ઉપયોગપૂર્વક છૂટા પડજો, આહારીને આહાર કરાવજો અને 7:30 બધા ભેગા અહીંયા